જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. તાજેતરમાં જ ભારત સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી અને આપણે જોયું છે કે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતનું અને પ્રાદેશિક ભાષાઓનું પુષ્કળ મહત્વ છે અને એને હવે એક મહત્વની ભાષા તરીકે અભ્યાસ પણ કરવાનો છે. આવી રીતે યોગાનુયોગ બે પાસા થયા, પણ ત્રિવિધ સંગમ તો એ થયો કે આજે આ કાર્યક્રમમાં અમને માનનીય યાજ્ઞિક સાહેબ, વિષ્ણુ પંડ્યા સર, ભાગ્યેશભાઈ ઝા સાહેબ અને અમારા બહુ જ અંગત પરમ મિત્ર જય વસાવડા બધાનો જ સાથ સહકાર મળ્યો. અને આ કોવિડ-19 ની પરિસ્થિતિમાં જે આપણી મજબૂરીઓ છે કે આપણે પ્રત્યક્ષ મળી શકતા નથી, તો પરોક્ષ આ રીતે પ્રત્યાયન ગોષ્ઠીમાં બધાએ જ આવવાની સંમતિ આપી અને વક્તવ્ય આપવા માટે પણ સંમતિ આપી. તે બદલ હું તમામ વક્તાઓનો ખૂબ આભારી છું. આટલા મોટા ગજના વક્તાઓ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, મારે વધુ સમય નથી લેવો, પરંતુ ખાલી એક મામૂલી એક સામાન્ય નાનકડી ભૂમિકા કાર્યક્રમની બાંધતા મારે જણાવવાનું છે કે સંસ્કૃત એ દેવ ભાષા છે, પ્રાચીન ભાષા છે, આપણી સંસ્કૃતિના પાયામાં રહેલી છે. અમારો મુખ્ય હેતુ એ જ છે કે સામાન્ય સમાજમાં જે બહુજન માને છે કે સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ, એ ખ્યાલને કાઢી નાખવાની જરૂર છે. સંસ્કૃત ભાષાના ચલણને, સંસ્કૃત ભાષાના પ્રદાનને, એના મહત્વને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ છે. વક્તાઓને હું ખાસ વિનંતી કરીશ કે તેઓ સંસ્કૃતના મહત્વને અને સંસ્કૃત ભાષા અંગે તેમના વિચારો તો રજૂ કરે છે, પણ આજે જે વક્તાઓ અત્રે ઉપસ્થિત છે એમણે પોતાના વ્યક્તિત્વ અને ચારિત્ર્ય આ બંને દ્વારા બહુ અમીટ છાપ ઊભી કરી છે. તો અહીંયા આગળ અભિભાવકો એ પણ જાણવા આતુર છે કે આ વક્તાઓના આ ઉદાત્ત વ્યક્તિત્વ અને ચારિત્ર ઘડતરમાં સંસ્કૃતની ક્યાં ભૂમિકા રહી છે. મારી છબી દેખાશે ત્યાં, એટલે એ પણ આપણે ચોક્કસપણે વક્તાઓ ભાર આપશે વિચાર આપું છું. એ ઉપરાંત આમ જોવા જાઓ તો સંસ્કૃત સર્વવ્યાપી છે. આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે જેનો બહુ ગર્વ લઈએ છીએ એ સંસ્કૃતિ, દાખલા તરીકે આપણે આજે હિન્દીમાં કહીએ છીએ કે મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ. બહુ સારો ભાવ છે, આપણે એ જ ભાવથી જીવીએ છીએ, પણ આ ભાવ મૂળ ક્યાં લખાયો? તો સંસ્કૃતમાં જ લખાયો કે અતિથિ દેવો ભવ. એટલે આ રીતે સંસ્કૃતનું જે મહત્વ છે અને એ આપણા જીવનમાં સર્વવ્યાપી છે, એને આપણે ચોક્કસપણે ઉજાગર કરીશું. પુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ કે જેઓએ વહીવટના બેન્ચમાર્ક ગુજરાત રાજ્યમાં સ્થાપેલા છે અને કોઈ પણ નવો નિમણૂક પામેલ આઈએએસ અધિકારી એ પોતાના મનમાં ક્યાંક એવું સ્વપ્ન જોતો હોય કે યાજ્ઞિક સાહેબ કે ભાગ્યેશભાઈના જેવા આઈએએસ થઈને બહાર આવવું છે, એવી કારકિર્દી ઘડવી છે, તો યાજ્ઞિક સાહેબ અને ભાગ્યેશભાઈ આ બે આપણી પાસે આજે એવા આઈએએસ ઓફિસર છે કે જેમણે રાજ્યના ઘડતરમાં રાજ્ય આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચાડવામાં બહુ જ મોટું યોગદાન છે. વક્તા તરીકે તો તેઓ શ્રેષ્ઠ રહ્યા જ છે. તેઓના વક્તવ્યમાં ઘણી બધી વખત સંસ્કૃતનો ઉલ્લેખ થયેલો છે, તો હું તેમને ખાસ આમંત્રિત કરું છું. વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ કે જેઓ સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાત સમાજ અને આ બંનેમાં તેમનું ખૂબ યોગદાન રહ્યું છે. એ ઉપરાંત જ્ઞાનના ક્ષેત્રમાં અને ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના વિકાસમાં તેઓનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ ફાળો રહ્યો છે. જયભાઈ, એમનો કોઈ પરિચય આપવો એ પછી સુરતને દીવો બતાવવા જેવું થાય, પણ મેં એક વસ્તુ એમના અંગે ખાસ જોઈ છે કે બહુ જૂનવાણી વિચારસરણી વાળા જે લોકો છે એ ઘણી વખત એમનું નામ સાંભળીને નાકનું ટેરવું ચડાવતા હોય છે, અને અતિ આધુનિકવાદી જે યુવાધન છે એ ઘણી વખત એમને ફૂલડે ને ફૂલડે વધાવી લેતું હોય છે. પણ મેં જોયું છે અથવા મેં જે જયભાઈને જોયા છે એ બિલકુલ ભગવાન બુદ્ધના મધ્યમ માર્ગમાં ચાલવા વાળા વ્યક્તિ છે. તેઓએ ક્યારેય એમ નથી કીધું કે અંગ્રેજીનું કોઈ પ્રધાન નથી. તેમના લખાણમાં તેઓ અંગ્રેજીની લેટેસ્ટ ફિલ્મો પણ રેકમેન્ડ કરે છે, તો સંસ્કૃતના નાટકો પણ રેકમેન્ડ કરે છે. તેમનું મુખ્ય સાર હું જે સમજી શક્યો છું એ છે કે જૂનું હોય કે નવું હોય, સારું હોય એટલું બધું જ લઈ લો. તો આ પ્રકારની આજ લય સાથે, આ વિચારધારા સાથે આ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણા સૌના વડીલ અને કદાચ એવું કહેવાય કે આપણા સૌના માટે જ્ઞાન અને વહીવટ બંને રીતે જે વડલા સમાન છે એવા પુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ આપણા આજના કાર્યક્રમ માટે આશીર્વચન પાઠવે.
માનનીય કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ. થેન્ક યુ વેરી મચ. આભાર. પરમ આદરણીય મહાનુભાવો અને મિત્રો, આજની આ મીટિંગમાં સરકારની નવી જે શિક્ષણ નીતિ મંજૂર થઈ એમાં સંસ્કૃતને કયા પ્રકારનું સ્થાન આપવું તેના વિશે વિચારણા કરવા, તેના વિશે વિચારો સાંભળવા આપણે ભેગા થયા છે. મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે પહેલા તો, કારણ કે સંસ્કૃતનો મારો અભ્યાસ ઘણો ઓછો છે, ઇન્ટર પછી સંસ્કૃત મેં છોડી દીધું હતું, એટલે સંસ્કૃત સાહિત્ય, કલા, એ બધા વિષયો તો માટે અજાણ્યા હતા અને મને નવાઈ લાગી કે કેવી રીતે મને પસંદ કર્યો છે આ જગ્યા માટે. પણ પછી મને એક એમ વિચાર આવ્યો કે આ મને અતિથિ તરીકે લાવ્યા છે, મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યો છે, તો અતિથિ તો જન્મજાત અતિથિ થવાનો પાસપોર્ટ મળે એવા વર્ગમાં હું જન્મેલો છું. જેથી કરી હેલો, એટલે મને મારો થોડો સંકોચ ઓછો થયો. મેં એ પણ જોયું કે મારો પાસપોર્ટ તો ગઈકાલે પૂરો થતો હતો, એટલો પાસપોર્ટ નવો પણ કરાવી લીધો કે જન્મજાત અતિથિનો પાસપોર્ટ જે છે એ ગઈકાલે નવો પણ થઈ ગયો, એટલે મારે કશું રહ્યો નહીં. મેં એ પણ જોયું કે અમે બધા એક જ વર્ગના છીએ, જે બોલનારા જે ભાઈઓ છે બધા, અને તે બધા એ મારા એને લાગુ પડે છે. સંસ્કૃતનું એક વસ્તુ જરૂર કહેવું કે સંસ્કૃતનું જ્ઞાન જેટલું છે એના કરતાં પ્રેમ ઘણો વધારે છે, અને સંસ્કૃતમાં જે ફેરફારો થવાના છે અથવા થયા છે અત્યાર સુધીમાં, ક્યાંક હું એને સ્પર્શમાં રહું છું, ઇધર ઉધર મળતો રહું છું અને કંઈક સાંભળતો રહું છું, જોતો રહું છું. પણ સંસ્કૃત વિશે એક જે અહીંયા ઉલ્લેખ કરાયો એ ઘણી અઘરી ભાષા છે, એ લોકોમાં માન્યતા છે, એ વાત સાચી છે, અને એ વાત જે છે એ ભાષા અઘરી છે એ વાત ખોટી છે. મને બરાબર યાદ છે કે હું જે અત્યારે કહેવાનું છું તેના વિશે મારે બે દાખલા પણ આપવા છે. કહેવાની મારી વાત એ છે કે સંસ્કૃત માટે શા માટે આપણે વધારે આટલા એક્ઝેક્ટલી આટલા વધારે દબાણથી વાત કરવી જોઈએ કે એને બરાબર લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો એમાં મુખ્ય કારણ બે છે કે સંસ્કૃત ભાષામાં જે બે વસ્તુઓ છે, એક એક્યુરસી અને બીજું કે એની જે સમય સાચવતા, એટલે કે એના ઉચ્ચારો અને એની ભાષાના જે વ્યાકરણના નિયમો, એ બે જેટલા એક્યુરેટ છે એ બધા બીજી કોઈ ભાષામાં ભાગ્યે જ મળે એમ હું ધારું છું. જ્યારે એમ કહેવામાં આવે છે કે આપણને તો સંસ્કૃતનું બહુ અઘરું પડે છે, ત્યારે મને વાત જે યાદ આવે છે તે એ છે કે આજથી લગભગ 50 વર્ષ પહેલા કારવણમાં મંદિર છે, એ મંદિરમાં કૃપાલુજી મહારાજ રહેતા હતા, અને રોજ સવારે એ કૃપાલુજી મહારાજ તો મૌન વ્રતમાં હતા, કદી કશું બોલતા નહીં, સિવાય કે એ પાછા સંગીત શાસ્ત્રી પણ હતા, એટલે સુંદર ભજનો ગાતા અને ગવડાવતા, અને બીજું કે સંસ્કૃત શ્લોકો ગાતા અને ગવડાવતા. અને ત્યારે મેં જોયું કે સવારના પરમાં 6 વાગે રોજ સવારે જયારે કારવણમાં મુલાકાત હોય ત્યારે, એમની મુલાકાત હોય ત્યારે ત્યાં સ્થાનિક ગામની ખેતીની કોમની બહેનો સવારે 15-20 જેટલી બહેનો આવતી, હંમેશા સામે બેસી જાય અને મહારાજશ્રી પોતે એના જે એક પછી એક જે એમાં જે લીધા શ્લોકો લીધા હોય એમના અધ્યાયોમાંથી એ બોલતા જાય અને બહેનો રિપીટ કરતી જાય. એક શ્લોક વાંચ્યો, બહેનોએ વાંચ્યો, ફરી એમાં ભૂલ થઈ તો ફરીથી વાંચવાનો, ફરીથી વાંચવાનો, એને અર્થબર્થ સમજાવવાની વાત નહીં, માત્ર ગાવાનો, બોલવાનો અને એમના રાગમાં ગાવાનો, અને જ્યારે બરાબર એક પણ ભૂલ વગર એક શ્લોક બોલાય ત્યારે પછી આગળ લેવાય, એટલે ત્યાર પછી બીજો શ્લોક લેવાય. કહેવાની વાત એ છે, અર્થની વાત તો ઘણી જુદી છે અને આગળ ઉપર આવે, પણ બોલવામાં પણ જે અઘરી પડે છે લોકોને એ વસ્તુ પણ સાચી નથી, એવું મને કહેવાનું મન થાય છે. તો આ જે સંસ્કૃત ભાષા છે એ જે બીજી વાત મેં જે કહી કે એક્યુરેસી એમાં છે, તો એક્યુરેસી તો ઘણા જૂના વખતથી પણ આપણી જે ભાષા છે એમાં મેં બે વાત કહી હતી કે એક ગ્રામરના રૂલ્સની એક્યુરેસી અને સમય સાચવવાની એક્યુરેસી. સમય સાચવવાની એક્યુરેસી તો આપણને વેદકાળના વખતે શીખવાડવામાં આવે છે કે દરેક અક્ષર બોલાય એ અક્ષરની પાછળ કેટલો સમય કાઢવો, એટલો દીર્ઘ છે કે લઘુ છે કે સ્વરિત છે કે કેવો છે, એ બધાની વિગત શીખવાડવામાં આવે અને તે પ્રમાણે જ વેદનું રેસિટેશન થઈ શકે એમ કહેવામાં આવે.
અને તે એટલે સુધી આપણે વૃત્રાસુરની વાત ખબર છે કે વૃત્રાસુરના બાપે જે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ત્યારે જે રીતે વૃત્રાસુરને મારવા માટેનો માણસ જોઈએ છે કે વૃત્રાસુર જેને મારે તેવો માણસ જોઈએ છે, એ માંગણી કરવામાં એની બોલવામાં ભૂલ થઈ. શબ્દ એનો જ હતો, વૃત્ર ને શત્રુ એ બે જ બોલવાના હતા, ઇન્દ્ર અને શત્રુ બે જ શબ્દ બોલવાના હતા. પણ સમાસમાં પણ ફેરફાર નહોતો, પણ એ બોલવામાં જે ભાર ક્યાં મૂકો તે નક્કી ન કરી શક્યા, અથવા તો જાણી જોઈને બ્રાહ્મણો એ પ્રમાણે કહ્યું. અને તેથી કરીને ઇન્દ્ર ને જે મારે તેવો પુત્ર જોઈએ છે એને બદલે ઇન્દ્ર જેને મારશે તેવો પુત્ર મળે એવી માગણી થઈ અને ભગવાને તરત તથાસ્તુ કહી દીધું. હું કહેવા એ માંગુ છું કે આજની ટેકનોલોજીમાં આપણે જોઈએ છીએ તો આ બે વસ્તુ સૌથી વધારે એક્યુરેટ છે. તમે જેમ જેમ આગળ જાઓ છો તેમ તેમ તમારા કોમ્પ્યુટર સાધનોમાં, તમારી બીજી મશીનરીઓમાં, બધી મશીનરીઓમાં ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે કામ થઈ શકે તેવી રીતે કામ ચાલે છે. અને તેને માટે એની જરૂર છે જસ્ટ ઇન ટાઈમ જેવી નવી નવી થિયરી પણ આવી છે કે જેમાં તમારે જે ઘડીએ મિનિટે કામ પૂરું થવું જોઈએ તે ઘડીએ થાય અને તે સાચી રીતે થાય, એમાં કોઈ પણ લાસેરી આવેલા ચાલે નહીં. એ વાત જે સંસ્કૃતના ભાષામાં છે એ અહીંયા ખુદ જીવનમાં પળે પળ આપણે જોવા મળવાની છે અને આપણે એ પાળવી પડવાની છે. એટલા માટે આપણે હંમેશા લોકોમાં પણ આ પ્રચાર કરીને જણાવવું જોઈએ કે સંસ્કૃત એ અઘરી ભાષા નથી અને એમને સરળતાથી શીખવાડી શકાય છે. અને આને માટે મારે એક જ બીજી વાત કહેવાની છે કે સારામાં સારો જો રસ્તો હોય, અલબત્ત તમે ગ્રામર શીખવાડો છો, તમે સ્કૂલોમાં અને ટેક્સ્ટ બુકો છે શીખવાડો છો, બરાબર છે, પણ હું એવું માનતો થયો છું કે સંસ્કૃતને પણ જો ડાયરેક્ટ મેથડ ઉપર લઈ જઈએ, જેવી રીતે અંગ્રેજી કે બીજી ભાષાઓને ડાયરેક્ટ મેથડમાં શીખવાડીએ તેવી રીતે સંસ્કૃતને જો પણ ડાયરેક્ટ મેથડમાં લઈ જઈએ અને તે ડાયરેક્ટ મેથડમાં લઈ જવા માટે આપણી પાસે સારામાં સારો રસ્તો છે એ સુભાષિતોનો છે. અને એ સુભાષિતો જોઈએ તેટલા પ્રકારના, જોઈએ તેટલા સંસ્કૃતમાં જેટલા છે તેટલા કદાચ ભાગ્યે બીજી કોઈ ઠેકાણે બીજી કોઈ પણ ભાષામાં હશે. અને બાળપણથી શીખવાડવામાં જ્યારે આવે ત્યારે આપણને રિયલાઇઝેશન થાય છે કે આ કેટલી સરસ રીતે બાળકો પણ બોલી શકે છે, અઘરું નથી લાગતું એમને. તમે કદાચ જુઓ, તમને રસ પડે તો જોજો કે રોજ સાંજે 5:30 વાગે, 5 થી 5:30 સુધીમાં અને પછી 5:30 થી આગળ એક શંકરાચાર્યનું જે કાંચી સ્થાન છે એ પીઠમાં એક નવો ટીવીની નવી ચેનલ શરૂ થઈ છે. તેમાં સવારે એ એમના વેંકટેશની સ્તુતિઓ બોલે છે અને સાંજે વિષ્ણુ સહસ્ત્રનામ બોલે છે. પણ એ બોલે છે તે પહેલા નાના બાળકો છે, જે શિશુ વયના કહેવાય તેવા બાળકો પણ સંસ્કૃતના શ્લોકો બોલે છે. કેટલીક વાર નાનું સરખું આખું સ્તોત્ર બોલે, કેટલીક વાર 2-4 શ્લોકો બોલે, પણ જે બોલે તે કદાચ એ રાગમાં ન બોલે, કદાચ રાગમાં બોલવાને બદલે રિસાઇટ કરવું પડે તેવી રીતે બોલે, પણ એકે શબ્દ એમનો ખોટો હોતો નથી, એકે શબ્દ ઉચ્ચાર એમનો ખોટો હોતો નથી, એવી રીતે બોલતા હોય. અને એ બોલી રહે પછી જરાક મોટી ઉંમરની બહેનો, કિશોર વયની બહેનો આવે અને એ બોલે છે, ભાઈઓ પણ બોલે છે, ખૂબ સુંદર રીતે બોલે છે. અને ત્યાર પછી આપણે જે સારામાં સારા આપણા ગાયકો હતા એ બધા વિષ્ણુ સહસ્ત્રનામ અને એ બધાના સ્તોત્રો બોલે છે. એ જયારે સાંભળી ત્યારે મને એમ થયું કે નહીં, આ સંસ્કૃત અઘરી છે એમ કેમ કહી શકાય? આ તો એટલી બધી શૈલી છે, માત્ર એને શીખવાડવાની રીત હોવી જોઈએ. અને ત્યારે પછી આ એ બાળપણથી કેટલા, હું એવું માનતો થયો કે લગભગ મેટ્રિકમાં પાસ થાય, એટલે અમે મેટ્રિક કરતા હતા, હવે તો HSC કે છે, SSCમાં પાસ થાય ત્યાર સુધીમાં લગભગ 50 થી 100 વચ્ચેની જેટલી શ્લોક સંખ્યા એને મળે હોવી જોઈએ. મને યાદ આવે છે કે જયારે હું એક પ્રયત્ન એવો પણ કરી રહ્યો છું, ઘણા વિદ્વાનોને કહું છું પણ ખરો કે તમે 101 શ્લોકોની એક નાનું સરખું કમ્પેન્ડિયમ, નાનો સરખો સંગ્રહ બનાવો કે જે બાળકોને સૂટ થાય. આપણે અત્યારે જે જોઈએ છીએ કે એમાં એવી જાતની ખાસ દ્રષ્ટિ રાખવામાં આવી નથી હોતી. અને જે ટેક્સ્ટ બુકોમાં શ્લોકો લેવામાં આવે છે એ પણ લગભગ એમાં વપરાયેલા શબ્દો વાપરી અને શીખવાડાય ભાષા એ રીતે લેવામાં આવે છે. પણ એવું પણ નથી, આ શ્લોકોમાં વિચારો પણ આવે છે, એ પણ જોવું જોઈએ. અને આ પણ એક બહુ સહેલા શ્લોકનો તમને દાખલો આપું. અનુશ્લોકનો શ્લોક એટલે એમાં બબ્બે ના મૂકી અને બધું થઈને 8 નામ મૂકવાના. તો 8 નામને બદલે આજ 7 નામ મૂક્યા, એક છે તે અવ્યય મૂક્યો, એ સિવાય કોઈ એમાં ક્રિયાપદ નહીં, કોઈ વિશેષણ નહીં, કશું જ નહીં. બહુ જાણીતો આપણો શ્લોક, માત્ર 7 નામ એ છોકરાને યાદ રહે
અને એક પેલું અવ્યય હતું તે યાદ. શૈલે શૈલે માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ નવને વને. જોઈ જાવ આખો શોક. એમાં બીજું કઈ છે જ નહીં. આ નામો છે ના છે. ત્યાંથી શરૂઆત થઈને ધીમે 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 એક પછી એક સીડીઓ ચડતા ચડતા આગળ જાય છે અને ઘણા અઘરામાં અઘરા પર શ્લોકો જાણે છે. ઘણા પછી એમાં તો પ્રહેલિકાઓ પણ આવે છે. સંસ્કૃતમાં તો શું આવે છે એ કહેવું બહુ અઘરું છે. કલાકોના કલાકો વીતી જાય એવા એના ચિત્રના પેલા શ્લોકો આવે છે, એની પ્રહેલીઓ આવે છે, દ્રષ્ટાંતો આવે છે, ઇતિહાસો આવે છે, કે શું નથી એમાં એવો પ્રશ્ન થાય છે. ત્યારે એ મારું એક નમ્ર સૂચન એવા પ્રકારનું છે કે આપણે જે આ વિચાર કરતા હોઈએ છીએ સંસ્કૃત કેવી રીતે શીખવાડવું અને એને કેટલી અગત્ય નવી શિક્ષણ નીતિમાં આપવી એ જયારે વિચારીએ છીએ ત્યારે આ બાબતમાં પણ આ બે મુદ્દા જે મેં કહ્યા એ બે મુદ્દા પર વિચાર કરી શકાય. તો એ વિચાર કરીને એ પણ એમાં આમેજ કરવા અને જે શિક્ષણ સુભાષિતોની આપવામાં આવે છે એ તો ઘેર બેસીને પણ શીખવાડી શકાય છે. સ્કૂલમાં પણ એનો વિચાર થઈ શકે છે. શિક્ષણ નીતિમાં આમેજ કરેલું હોય તો જ થઈ શકે એવું પણ છે નહીં. અત્યાર સુધીમાં આ લોકો કરે છે. મેં કહ્યું કે અખતરા પણ તમે જોજો ટીવી પર આપણી આંખ ઉડી જાય એવા સરસ જે અખતરા છે. તો એટલી એક બે ત્રણ નાના સૂચનો મારે કરી અને હવે હું આપનો સૌનો આભાર માની અને વિરમીશ. નીરજ. જી આભાર સાહેબ. धन्यवादः महोदय. भवतां वाग्भिः वयं बहु उपकृताः. क्रमेण वयम् अग्रे नयामः. अद्य अस्माकं परमं सौभाग्यं यत् अस्मासु श्रीमन्तः विष्णुपण्ड्या महोदयः अत्र उपस्थिताः सन्ति. श्री विष्णुपण्ड्या महोदयः प्रसिद्धाः साहित्यकाराः, कवयः, इतिहासविदः च वर्तन्ते. सम्प्रति ते गुर्जर साहित्य अकादम्याः अध्यक्षत्वेन सेवां कुर्वन्तः सन्ति. अहं श्री विष्णुपण्ड्या महोदयान् प्रार्थये यत् आशीर्वचनानि प्रदाय सभाम् अलङ्कुर्वन्तु. विष्णुपण्ड्या महोदय. विष्णुपण्ड्या महोदय. विष्णुपण्ड्या महोदय. अग्रे गच्छामः. इदानीं परिषदि श्री भाग्येश महोदयः उपस्थिताः सन्ति. तेषां व्यक्तित्वस्य विषये इयं विशेषता यत् कश्चिदपि कार्यक्रमः भवेत् आरम्भः तु संस्कृतेन एव कर्तव्यः. वयं सर्वेपि तान् श्रोतुम् उत्सुकाः. वयं सर्वेपि श्री भाग्येश महोदयान् शृणुमः. श्री भाग्येश महोदय. नमो नमः. वागर्थौ इव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. पूज्यः कुलिनचंद्र याज्ञिक महोदयाः, उपस्थिताः प्रातः स्मरणीयाः विद्वद्वर्याः पूज्याः शांतिकुमार पंड्या महोदयाः, मम प्रचेता भगिनी चिरंजीविनः व्योमः, अद्यतन कालस्य जय संहितायाः हीरो अपिश्च लेखकाः, वसावडा कुलोत्पन्नाः
जय महाभागाः ते महाभागाः मम अनुजसदृशाः अत्र उपस्थिताः स्वागत प्रवचनेन अस्माकं कार्यक्रमस्य प्रारम्भ कुर्वन् अय्यर महोदयाः, सर्वे महानुभावाः, प्राध्यापकाः, छात्राः, संस्कृत अनुरागिणः, संस्कृत प्रेमिणः, अपिश्च संस्कृतज्ञाः, भूरि भूरि अहं धन्यवादाः प्रददामि प्रचेता भगिनीं यत् अद्य सायंकाले अतीव रमणीयस्य कार्यक्रमस्य आयोजनः कृतवती सा। अतीव महत्वशालिनः विषयः अद्य स्वीकृत्य अहं किञ्चित् विचारान् उपस्थापयामि। यथा वयं जानीमः, साहित्य संगीत कला सहितं संस्कृतम्। संस्कृतस्य स्वतंत्र अस्तित्वं नास्ति। यदि साहित्य कला संगीतं सहितं संस्कृतम् अर्थात संस्कृत अखंड दर्शन यदि करणीयं, संस्कृतस्य अखंड दर्शनं करणीयं, तर्हि संस्कृतं साहित्येन संगीतेन अपिश्च कलायाः विज्ञानेन यथा संस्कृतं शोभते तं संस्कृतम् अद्य सायंकाले दर्शनीयम् इति मे मति, मे अल्पमति। यथा वयं जानीमः, साहित्य इति न केवल साहित्यं, संस्कृते न विराजते केवलं साहित्यं, किन्तु साहित्यशास्त्रमपि अस्ति। संस्कृते न केवल संगीतः, किन्तु संगीतशास्त्रः अपि। संस्कृते न केवल कलायाः माहात्म्यं स्वीकृतं, किन्तु संस्कृते विद्यते कलाशास्त्रम्। तत्कारणात् अद्य अस्माभिः अनेक दृष्टिकोण स्वीकृत्य अस्य विषयस्य किंचित चिंता करणीया। जयभाई, आई थिंक जयभाई है ना? या एकस्मिन् दिवसे आई वेंट टू कैलिफोर्निया यूनिवर्सिटी અને મને તમે છો એટલે મને મજા આવશે। જયભાઈ, એવું થયું કે હું પ્રોફેસર ગોલ્ડમેન સાથે હતો અને તમારા તો છાતી ઉપર રામ લખેલું છે હનુમાનની માફક। તો ગોલ્ડમેન સાથે પંડ્યા સાહેબ, પ્રોફેસર ગોલ્ડમેન સાથે હું વાત કરતો હતો અને એને કહ્યું કે તમારા દેશમાં બીજા દેશોએ, બીજી સંસ્કૃતિઓએ પોતાના એપિક્સ ભૂલી ગયા। એલિયડ કેટલા લોકો વાંચે છે ખબર નથી, પણ ભારતે રામાયણ અને મહાભારત સાચવીને એક બહુ મોટો સિલસિલો સિવિલાઇઝેશનની વ્યાખ્યામાં કર્યો। અને ત્યાં એક પ્રોફેસર બેઠા હતા ઇંગ્લિશ લિટરેચરના ક્રિટિકલ સ્ટડીઝના। એમણે સરસ વાત કરી। એમણે ઇટાલીના પેલા મહાન સાહિત્યકાર છે ઇટાલો ક્લેવેન્યો, એનું એક વાક્ય એ દિવસે કહેલું, એ મને આજે પણ યાદ છે। આજે આઈ વોન્ટ ટુ રિમેમ્બર ધેટ સેન્ટેન્સ। એને કહ્યું કે why સંસ્કૃત હેઝ સો મેની ક્લાસિક્સ, લાઈક કાદંબરીને પણ આજે બધા ક્લાસિક્સમાં ગણે છે। રામાયણ મહાભારત તો છે જ છે, પણ એટલા બધા ક્લાસિક્સ છે। why they are classics? તો he said કે this Italo Clevenio, he is defining classics as a classic is a book which has not finished saying what he has to say, it has to say. એને જે કહેવાનું છે હજી કહેવાઈ નથી ગયું, એટલા માટે એ ક્લાસિક છે। આજે પણ રામાયણ કશુંક કહી રહ્યું છે, આજે પણ મહાભારત કશુંક કહી રહ્યું છે, આજે પણ શાકુંતલ આપણને કશુંક સમજાવી રહ્યું છે, આજે પણ રઘુવંશમાંથી આપણને દીપ શિખૈવ રાત્રૌ, સંચારિણી દીપ શિખૈવ રાત્રૌ, એ શબ્દો હજી આજે પણ ગુંજારવ થાય છે। તો આ જે મહાનતા છે સંસ્કૃત ભાષાની, સંસ્કૃત ભાષા એટલે સાહિત્ય, સંગીત અને કલા સાથે નહીં, પણ સાહિત્યના શાસ્ત્ર અને સાહિત્ય, સંગીતનું શાસ્ત્ર અને સાંગીત, કલાનું શાસ્ત્ર અને કલા, આ બધાના ષડકોણીય, ષણમુખાનંદ હોલમાં આપણે બેઠા હોઈએ ને એવું છે, ષડકોણીય એની જે વાત છે આખી,
એ પ્રચેતાબેન આજે અમે કહેવા પ્રયત્ન કરીશું. ડોક્ટર ફ્રિસ્ટોન હમણાં unheard-of.com નામની એક વેબસાઇટ છે, એમાં એક ડાર્ક મેટર ઓફ ધ યુનિવર્સ એવું કહેવાય છે કે ડાર્ક મેટર ઓફ ધ યુનિવર્સ ઇટ ઇઝ લાઈક એ બ્લેક. સર પ્લીઝ માઇક અનમ્યુટ કરજો ને. યા રાકેશભાઈ તમારું અનમ્યુટ કરો. નાઉ આઈ થિંક તમે ડાર્ક મેટર ની વાત બોલ્યો ને એટલે બધું ડાર્ક થઈ ગયું છે. હા યા આ તો બધું સેન્સિટિવ છે ને, અને જો કવિ બોલે તો બધાએ મૌન થઈ જવું પડે, એમ માઇક પણ થઈ ગયું. તો આ ડાર્ક મેટર સંસ્કૃતમાં પણ કંઈક એવી ડાર્ક મેટર છે જે એને શાશ્વતતા આપે છે. બધા ઘણા લોકો પોતાના છાપરે ચડીને કહે છે કે આ ડેડ લેંગ્વેજ છે, આ ડેડ લેંગ્વેજ છે. પણ હવે તમે શાકુંતલ વાંચો અને પેલા શકુંતલાવન્યમ એમ શકુંતનું લાવણ્યમ એમ શકુંતલા સાથે બોલે છે એટલે પેલા સર્વદમનને યાદ આવે છે, શકુંતલા ઓહો મમ માતા. અને એ શકુંત, હવે એનું ટ્રાન્સલેશન કેવી રીતે કરવું? આપણે નર્મદા કિનારે જતા હોઈએ અને નર્મદાષ્ટકમનું આપણે ટ્રાન્સલેશન કેવી રીતે કરવું? સબિંદુ સિંધુ શુષ્કલત તરંગ ભંગ રંજિતમ ઋષત સુપા બજાત જાત કારિવારી સંયુક્તમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હવે આનું ટ્રાન્સલેશન કેવી રીતે કરવું? આ એટલે સંસ્કૃત સાહિત્ય અને સંગીત સાથે ચાલે છે. સંસ્કૃતમાં નાદ બ્રહ્મ છે, અને એ નાદ બ્રહ્મ એટલા માટે તો આપણી આખી પરંપરા શ્રુતિ પરંપરા છે. આપણે સાંભળ્યું, આપણા દાદાઓએ સાંભળ્યું, એમના બાળકોએ યાદ રાખ્યું, અને 1,00,000 શ્લોકો રઘુવેદ યાદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આખી શ્રુતિ પરંપરા છે. એટલે સંગીત તો એટલું બધું છે, સંગીત સિવાયના સંસ્કૃતની હું કલ્પના જ નથી કરી શકતો. અથવા કદાચ એવું પણ કહી શકાય કે જેને ગાતા ના આવડતું હોય એને સંસ્કૃત પણ ના આવડે. જેને સંસ્કૃત આવડે એને ગાતા આવડે જ, એને ગાવું જ પડે. જેમ યાજ્ઞિક સાહેબે કહ્યું ને કે શ્લોક અમને ગાઈને જ શીખવાડતા હતા. એટલે આપણે જે અને જયભાઈ હંમેશા કહે છે સંસ્કૃત સાહિત્યની જે વિશેષતા છે ને એ આભર છે કે દબાણની નથી, કે દબાઈ દો, સપ્રેસ કરી દો લાગણી, એવું નથી. સેન્સ્યુઅરી પ્લેઝર્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ડિટેલ્સ. કદાચ આજના તમે એકદમ કોઈ ફિક્શન લઈ લો, અમેરિકન રોમેન્ટિક નોવેલ, એમાં ન હોય એટલા સેન્સ્યુઅરી પ્લેઝર્સ ડિટેલ્સમાં લખ્યા છે, અને સેન્સ્યુઅરી પ્લેઝર્સને સ્પિરિચ્યુઆલિટી સાથે જોડ્યું છે. એ સંસ્કૃતની મહાનતા છે. સંસ્કૃત છે ને એ બ્યુટીનું વર્ણન કરે તો કુદરત અને મનુષ્યતાને ભેદ નથી રાખતી. એટલે કણવર રડતો હોય, અને ટોલ્સ્ટોય જ્યારે આર્ટની અને લિટરેચરની વ્યાખ્યા શરૂ ચાલતી હતી ત્યારે એમ કે લિટરેચર ઇઝ ડિસ્ક્રાઇબિંગ બ્યુટી. ટોલ્સ્ટોય કીધું નો, નોટ બ્યુટી, લિટરેચર કમ્યુનિકેટ્સ ફિલિંગ્સ. એટલે એમાં કરુણ ને બધા ભાવ આવે. આપણે તો કરુણ કહેતા હતા, આપણે તો ભવભૂતિ વાંચો સાહેબ. ભવભૂતિ તો એમ કરુણ એવ રસઃ કરુણ એવ, કરુણનો જ રસ છે, કરુણ જ છે. ધન્યાલોક અમારા આપણું ધ્વનિશાસ્ત્ર છે સંસ્કૃતમાં. એને તો એમ કહ્યું કે આ આદિ કવિએ શ્લોક શોકત્વમાગતઃ, શ્લોક છે એ શોકમાંથી આવ્યો છે. આપણા તુષારભાઈએ એક પુસ્તક લખ્યું છે વિષાદ એ જ વરદાન. આ વિષાદમાંથી તો કેટલું બધું આવ્યું છે. એટલે કમ્યુનિકેટ્સ ફિલિંગ્સ, કમ્યુનિકેટ્સ હ્યુમન ઇમોશન્સ. એ સંસ્કૃતમાં તમને ઠેર ઠેર જોવા મળે. અને એટલું ઘન દશકુમાર ચરિત વાંચો, કાદંબરી વાંચો. હું તો કાદંબરી જ્યારે વાંચું છું ત્યારે મને સલમાન રશ્દી યાદ આવે છે. સલમાન રશ્દી જે રીતે ફ્રીઝિંગ કરે છે, અને પેલા ચંદ્રાપીડને એની પ્રિયતમા જુએ તો એના વર્ણનમાં 27 પાના લે એક વાક્યમાં, એનું વર્ણન કરતા. અને હમણાં ખીચોટે વાંચો તમે સલમાન રશ્દીનો, when he describes this is the time where anything can happen time. Really, in anything can happen time.
મેં આ ધ્વનિલોક બોલ્યો ને, ધ્વન્યાલોક એટલે ધ્વનિ આવે છે. બધા મિત્રો મ્યુટ કરે તો વધારે સારું. કાલ લઈ જાઓ આપણે. આધુનિક કાળમાં આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ ની વાત કરીએ છીએ, આપણે ક્લાઉડમાં બધું મૂકીએ છીએ. તો કાલિદાસે તો મેઘદૂત, બરાબર છે ને? હવે અવાજ મારો બરાબર છે ને? આઈ હેવ અનમ્યુટેડ. એટલે હા, એટલે કાલિદાસે તો મેઘની સાહેબ વાત કરી. અને પાછું એવું નથી, અનકોન્શિયસલી નથી કરતો. કાલિદાસ પોતે પેલાના દ્વારા કહેવડાવે છે, ઓહો ધુમ્રસ જ્યોતિ સલિલ પવનમ સન્નિપાત ક્વચેદમ. મેઘદૂતમાં કહે છે કે આ મેઘ તો કેવો છે, હું કેવો મૂર્ખો માણસ છું કે આ તો ધુમ્ર, થોડો ધુમાડો છે, થોડો અજવાળું છે, થોડો સન્નિપાત છે, થોડું પાણી છે અને થોડું અજવાળું છે. આવા દૂત પાસેથી હું મારો સંદેશો મોકલીશ? જ્યાં જ્ઞાનેન્દ્રિયોથી સંપૂર્ણ સજ્જ સંદેશ વાહક મારો સંદેશો લઈ જાય એવો નાજુક સંદેશો છે, મારા હૃદયની ભાવનાઓનો સંદેશો છે, એ હું આ મેઘ દ્વારા કેવડાવું છું. ત્યાર પછી એ શબ્દ વાપરે છે કે ખરેખર પ્રકૃતિ કૃપણા. આ જે પ્રણયમાં હોય છે, પ્રણયથી જે બળતા હોય છે, પ્રણયાગ્નિથી જે બળતા હોય છે, એ લોકો જડ અને ચેતન, પ્રાણી અને વનસ્પતિ અને કુદરત અને મનુષ્ય એવો ભેદ પામી શકતા નથી. અને એટલા માટે મેઘદૂત આજે પણ લોકો અર્થઘટન કરે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ આવ્યા પછી વધારે કરે છે કે આને શું કેટલું નકશી કામ કર્યું છે લાગણીઓનું, હ્યુમન. એટલે હું પોસ્ટ મોડર્નિઝમ, હમણાં કેલિફોર્નિયાની વાત નીકળી છે એટલે મને યાદ આવ્યું, બાબુ સુથારને અમે લોકો પેલા હાફ પ્રાઇઝમાં બધા લિટરેચરના બુક સ્ટોલ છે, એમાંથી હું લઈ આવ્યો પોસ્ટ મોડર્નિઝમનું. તો પોસ્ટ મોડર્નિઝમની લિટરરી થિયરીમાં આઈ વોઝ લુકિંગ એટ ઇટ કે the literature will become irrelevant with the audio visuals and visuals in particular. અને જયભાઈ છે એટલો તો પિક્ચર હમણાં પેરેસાઇટ જોઈએ આપણે, કે વિદ્યાકસમ શકુંતલા દેવી જોઈએ તો આપણને ખબર પડે કે કેવું લોજિક અને કેટલું બધું તાદૃશ્ય કરી શકે છે. તો એમાં આપણે શું કામ વાંચવું પડે? તો કોગ્નિટિવ કેપેબિલિટીઝ માટે સાહિત્યની જરૂર છે. આઇઝેક સિંગર નામના એક ફિલોસોફીના પ્રોફેસર છે લોસ એન્જલસમાં, એમને હમણાં જ લખ્યું છે કે ધી લિટરેચર વિલ વર્ક એઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પોર્ટ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પોર્ટ એટલે કોગ્નિટિવ કેપેબિલિટીઝ આપણી ડેવલપ કરવી હોય તો આ બધું જોવું પડશે. દ્રૌપદી ઊભી થઈ અને એને દ્રૌપદીને પેલો ખેંચીને દુશાસન લઈ ગયો, એ દ્રશ્ય તો મહાભારતની સિરિયલમાં 3 મિનિટમાં પૂરું થઈ જાય છે, પણ મહાભારતમાં જુઓ તો 110 શ્લોકો છે. તો એ ધીરે ધીરે બ્લોક બાય બ્લોક, બ્રિક બાય બ્રિક આપણામાં એક દ્રશ્ય ઊભું કરે છે અને ધેટ ડેવલપ્સ અવર કોગ્નિટિવ કેપેબિલિટી. એટલે સા ઉત્થિતા રક્ત ચક્ષુષા, આમ એની આંખો લાલ થઈ ગઈ, ઊભી થઈ, ક્રોધ કર્યો, આજુબાજુ જોયું, એને આખું એનું એટલું વર્ણન કરે છે વેદવ્યાસ. તો એનાથી આપણા મનમાં એક દ્રૌપદીનું ચિત્ર ઊભું થાય છે અને એ સ્લો મોશનથી જે થાય છે એનું બહુ મહત્વ છે આપણા માટે. એટલા માટે આઇઝેક સિંગર આપણને મદદ કરે છે કે લિટરેચર ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પોર્ટ. અને એટલા માટે કાલિદાસ અતિ આધુનિક સાહેબ. તમે કુમાર સંભવના બહુ પ્રેમમાં છો. મેં કુમાર સંભવનું ખાસ એક શ્લોક પસંદ કર્યો, જયભાઈ આવવાના હતા એટલે. જયભાઈ, આખી દુનિયામાં જે કુમાર સંભવના જે બધા શ્લોકો પ્રખ્યાત છે એમાં એક શ્લોક બહુ આખી દુનિયામાં બધા કે છે ને ચૂપ થઈ જાઓ આંગળી મૂકીને, એનું મૂળ કાલિદાસમાં છે. કાલિદાસ કે છે લતા ગૃહદ્વાર ગતોત નંદી, એટલે ભગવાન હવે સમાધિમાં બેસવાના છે. એટલે શું થાય છે કે લતા ગૃહદ્વાર ગતોથ નંદી વામ પ્રકોષ્ઠાર્પિત એવ મિત્ર મુખાર્પિતાંગુલી સંજ્ઞૈવ માં ચાપલેતી ગણાન્વેષે. ગણોને કહ્યું કે મુખાર્પિત એક અંગુલી સંજ્ઞયૈવ, મોં ઉપર આમ આંગળી મૂકીને બધાને સંજ્ઞા કરી, માં ચાપલય, બહુ ચાપલાશ ના કરશો, બધા શાંત થઈ જાઓ. આ કુમાર સંભવમાં આવે છે. આ કુમાર સંભવ 3D, હું મારું જે કહેવું છે ને કે 3D પિક્ચર્સ એ આ સંસ્કૃત સાહિત્ય આપે છે.
જ્યાં તમે ત્વા લેખ્ય બધું અનેક ઉદાહરણો છે, પણ મારે આજે બોલવાનું નથી. આજે મુખ્ય વક્તા તો જયભાઈ છે. અને અને આપણે તો સંગીત, દાખલા તરીકે સંગીત તો કેવું આખી શ્રુતિ પરંપરાને મેં વાત કરી, વેદને જ શ્રુતિ કહેવામાં આવે છે. ભરતનાટ્ય શાસ્ત્ર, સાહેબ ભરતનાટ્ય શાસ્ત્રમાં નાટકની જે વ્યાખ્યા આપી છે, ક્રાંતમ ક્રતુમ ચાક્ષુષમ, ક્રાંત માલવિકાગ્નિ મિત્રમમાં છે, કાલિદાસે કહ્યું છે ક્રાંતમ ક્રતુમ ચાક્ષુષમ. આ તો ચક્ષુઓનો યજ્ઞ છે. નાટ્યમ ભિન્ન રુચિર જનસ્ય પેકમ સમારાધનમ. આ નાટક એ બધા જુદા જુદા લોકોનું દ્વારા ચાલતો એક ટ્રાયલ છે. ધ એક્ટર ઇન ડ્રામા ઇઝ ઓન ટ્રાયલ એવરી ડે. હવે જુઓ, અત્યારે આપણે ફિલ્મ જોઈએ તો ફિલ્મમાં રહે તો એક જ વખત એક્ટિંગ કરવાની હોય છે. ધ એક્ટર ઇન ડ્રામા ઇઝ ઓન ટ્રાયલ એવરી ડે. નાટ્યમ ભિન્ન રુચિર જનસ્ય બહુધા પેકમ સમારાધનમ. અને નાદ, સ્વર અને રાગ, આનું એટલું સાયન્ટિફિક વર્ઝન સંસ્કૃતમાં મળે છે. એટલે કે સારે ગમ પધની સા, તો એ પણ એના પણ સાયન્ટિફિક વર્ઝન્સ અને રાગીણીઓ જે આપણા દાખલા તરીકે આપણી જે કલાઓ છે, હવે કલાને પણ હું સાથે જ લઈ લઉં. દાખલા તરીકે આપણા 14 વિદ્યાઓ અને 64 કલાઓ છે. તો 14 વિદ્યાઓ કઈ? તો 4 વેદ, 6 વેદાંત અને 4 ઉપવેદ. ઉપવેદ એટલે અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને આયુર્વેદ. આ 4 વેદ, 4 મુખ્ય વેદ, 6 ઉપવેદ, 6 વેદાંગો અને 64 કલાઓ. અને કલાઓમાં પહેલું જ શું છે? ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ, આ બધી 64 કલાઓ છે. તો અને સામવેદ તો આખો વેદ જ સંગીતનો વેદ છે, ગાઈને જ કરવાનું છે. તો મને લાગે છે કે આનત્યમ તુ શ્રુતિનામ તુ દર્શયંતી વિપશ્ચિતઃ. વિપશ્ચિતઃ જે વિદ્વાન લોકો છે, વિપશ્ચિતઃ એમને ખબર છે. આનત્યમ તુ શ્રુતિનામ તુ યથા ધ્વનિ વિશેષાણામ આનત્યમ ગગનોદરે. શબ્દને આપણે શાશ્વત કયો છે, એટલા માટે શબ્દને ગમે તેમ નહીં વાપરવાનું. તમે જે શબ્દ બોલો છો એ ગગનમાં સ્થિર થાય છે. ગગનોદરે, ગગનના ઉદરમાં આ બધા શબ્દો સમાઈ જાય છે. એટલે આપણે સંગીત, કલા અને ધન્યલોકમાં સરસ વાત કહી છે કે આપણા યાજ્ઞિક સાહેબે કહ્યું કે આ તો મધુરા ભાષા છે. હવે આના વિશે તો કેટલું બધું કહેવાય. અધરમ મધુરમ, હવે કૃષ્ણાષ્ટમી આપણી સામે છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. સંસ્કૃત ભાષા બોલો તમે. અમે તો ભર્તૃહરિએ તો એવું કહ્યું, અત્યારે બ્યુટી પાર્લરો બહુ ચાલે છે ચારે બાજુ. ભર્તૃહરિએ કહ્યું કેયુરાણી વિભૂષયંતિ પુરુષમ હારાન ચંદ્રોજ્વલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલમ કૃતા મૂર્ધજા વાન્નેકા સમલમ કરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ હિ ભૂષણમ યા સંસ્કૃતા ધાર્યતે. જેમને વાણી ઉપર સંસ્કૃત મૂક્યું છે, અથવા સંસ્કૃત એટલે રિફાઇન, સુસંસ્કૃત, જે પોલિશ કરેલી ભાષા છે. યા સંસ્કૃતા ધાર્યતે, જેમને સંસ્કૃત ભાષાને ધારણ કરી છે એમને જ સાચા આભૂષણ ઉપલબ્ધ છે. આ કેયુરાણી વિભૂષયંતી પુરુષમ. કડા માણસની શોભા નથી બનતા. નાલમ કૃતા મૂર્ધજા, ઓળેલા વાળ પણ શોભા નથી. ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલમ કૃતા મૂર્ધજા. એટલે આ સંસ્કૃત ભાષાનું મહત્વ છે. અને કાવ્ય જેમ સાહિત્ય શાસ્ત્ર છે, એની બધી વાત નહીં કરું, પણ ખાલી એક જ વાત કરીશ. આમ તો અલંકાર નો આખો સંપ્રદાય છે, રીતિ સંપ્રદાય છે, વક્રોક્તિ સંપ્રદાય છે, ધ્વનિ સંપ્રદાય છે, અને રસનું તો છેલ્લમ છેલ છે. આજે તો દુનિયા આખી, આ પ્રચેતાબેન તમે કેવો ચમત્કાર કર્યો છે, દુનિયા આખી રસીની વાત કરે છે, તમે રસની વાત કરો છો. આ આપણી ધન્યતા છે. આપણે રસની વાત કરીએ. સંસ્કૃત એટલે રસ. અને રસ એટલે કેવો? કાવ્યની વ્યાખ્યા કરે છે કેવા 10 ગુણો જે કાવ્યના છે. શ્લેષ પ્રસાદ સમતા, શ્લેષ પ્રસાદ સમતા સમાધિ માધુર્ય મોજ પદસૌ કુમાર્યમ અર્થસ્ય ચ વ્યક્તિ ઉદારતા ચ કાંતિશ્ચ કાવ્યાર્થ ગુણાદશૈતે. આ કવિતાના 10 ગુણ છે. આ મમ્મટે પણ 6 ઓબ્જેક્ટિવ્સ ઓફ રાઇટિંગ પોએટ્રી આપ્યું છે. એટલે તમે
બાકીના વેસ્ટર્ન લિટરેચર વાંચો, વાય આઈ રાઇટ, મને લાગે છે કે હેમિંગવે કે કોઈએ લખ્યું છે, એમાં એ કહે છે કે ભાઈ તમે બહુ જરૂર પડે તો જ લખો. આમને સરસ વાત કરી છે. મમ્મટે કહ્યું કે કાં તો પૈસા માટે, કાં તો કીર્તિ માટે, કાં તો શિવેતર ક્ષતે, આ દુનિયામાં જે શિવ સિવાયની વસ્તુઓ છે, આ કલ્યાણકારી, એની ક્ષતિ માટે પણ કાવ્ય લખવાનું છે, કલ્યાણ માટે પણ કવિતા લખવાની છે. તો આ આપણે તો એટલી બધી કવિતાઓ આપણી છે. ઉપમા કાલિદાસસ્ય ભારવે રર્થ ગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માગે સંતિ ત્રયો ગુણા. આવા અનેક ઉદાહરણો આપણે આપી શકીએ. અહીંયા તો અમારા બહુ પ્રાતઃસ્મરણીય આ પ્રચેતાબેનના પિતાજી છે શાંતિકુમાર પંડ્યા, એ તો ઋષિ તુલ્ય, અને એમને એટલું બધું લખ્યું છે. એમના પુસ્તકો વાંચી વાંચીને તો અમે સંસ્કૃત ભણ્યા છીએ. એ અમારા ટેક્સ્ટ બુકમાં આવતા હતા. અને ભગવતી પ્રસાદ પંડ્યા અમને શાકુંતલ શીખવાડે, રડતા રડતા શીખવાડે, કન્યા વિદાય શીખવાડે. એટલે જયભાઈ પેલા ચોકીદારને કહીને આવે કે આજે કન્યા વિદાય છે એટલે મારા ક્લાસને ડિસ્ટર્બ નહીં કરવાનો, અને અંદરથી લોક મારી દે. અને અમે સંસ્કૃતના 8 કે 9 છોકરાઓ હોઈએ, અને પ્રોફેસર રડતા રડતા કન્યા વિદાય શીખવાડે. પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્મા સ્વપીતેષુ યા ના દત્તે પ્રિયમંડ. 76 માં ભણેલો, હજી ભૂલી નથી શકાતું. એ પછી મેં શાકુંતલ એક જ વખત જયારે ભજવવાનું તો કણવાનો રોલ કરવાનો હતો ત્યારે વાંચ્યું, પછી વાંચ્યું નથી, પણ હું ભૂલી નથી શકતો. મારા પ્રાધ્યાપકે રડતા રડતા શીખવાડ્યું છે. પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્મા સ્વપીતેષુ યા ના દત્તે પ્રિયમંડ નાપી ભવતા સ્નેહેન યા પલ્લવમ આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવઃ સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ સર્વૈ અનુજ્ઞાયતામ. હે વૃક્ષો, તમે મારી શકુંતલાને અનુજ્ઞા આપો. આ શકુંતલા કોણ છે? જે તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નહોતી, જેને બહુ આભૂષણોનો શોખ હોવા છતાં પણ તમારું પાંદડું પણ તોડતી નહોતી. અને એવો શબ્દ વાપરે છે જયભાઈ, હું મારી વાતમાં છેલ્લે કહું છું કે આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે, જયારે કુસુમની પ્રસૂતિ થવાની હોય, તમારામાં છોડ પર ફૂલ આવવાનો હોય, આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ, એના મનમાં ઉત્સવ થઈ જાય કે આજે તો મારે ફૂલ આવવાનું છે, મારા ડાળ ઉપર, મારા છોડના ડાળ ઉપર ફૂલ આવવાનું. આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ. એવી શકુંતલા સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ. એવી શકુંતલા આજે પતિગૃહે જઈ રહી છે. તો તમે એને વિદાય આપો. આ સંસ્કૃત વિશે તો અહોરાત્ર આપણે વાત કરી શકીએ. એટલા બધા ઉદાહરણો છે, એટલું બધું ભણ્યા છીએ, અને આજના જીવનમાં એટલું બધું, અય્યર સાહેબે કહ્યું ને, એટલું બધું કામમાં આવે છે. સંસ્કૃત હું તો બોલી નહોતો શકતો, પણ નડિયાદમાં તદ્દિને એકસ્મિન દિવસે યદા અહમ નડિયાદ નગરે જિલ્લાધીશ પદવીમાં આરુહ્ય કાર્યમ કરોતિ સ્મ તદા સંતરામ મહારાજૈ આદિષ્ટઃ યत् સાયંકાલે તત્ર સંસ્કૃતસ્ય કાર્યક્રમો આસીत् તો સંસ્કૃતસ્ય કાર્યક્રમે સંસ્કૃતે એવ પ્રવચनं કरणीयम्. મયા તુ પ્રાર્થિતમ પુનઃ પુનઃ પ્રાર્થિતમ યत् અહમ તુ સંસ્કૃતમ ન જાનામિ મમ IAS मध्ये आगत्य आङ्ग्लभाषायाः आवरणं जातं सो क्षम्यतां महाभागाः. किन्तु ते महाभागाः इंसिष्टवन्तः. तैः आशीर्वादैः प्रदत्तैः तेन कारणेन संस्कृते ते तद्दिने एव तस्मिन् समारम्भे एव संस्कृते प्रवचनं कर्तुम् अहं शक्नोमि स्म. शक्ति प्राप्ता. ते तस्मै चरणकमलेभ्यो अपि अहं पुनः पुनः प्रणमामि. जयतु संस्कृतम. जयतु जय छे એટલે જયતુ સંસ્કૃતમ. મારું એક કાવ્ય છે સંસ્કૃતમાં. જયતુ 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 ગુજરાતમ જયતુ વદતુ 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 ગુજરાતીમ વદતુ. સો જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ. નમો નમઃ. धन्यवादः महोदय. भवतां वाग्भिः वयं मुग्धाः सञ्जाताः. यस्य प्रतीक्षा वयं सर्वे आरम्भात् कुर्वन्तः स्मः तत् क्षणमागतम्. अत्र अस्मासु कालिदास प्रेमी अपि तु संस्कृत प्रेमी श्री जय वसावड़ा महोदयाः तेषां यस्य गृहस्य प्रकोष्ठे कालिदासस्य श्लोकः स्थापितः तान् वयं शृणुमः. तेषां जीवनं सूत्रयितुं केवल एकं वाक्यमलं. मात्रा काञ्चनं त्यक्तं पुत्रः रत्नम् अभवत्. मोरारी बापुना यह जलसा अवतार इति उक्तः तं श्री जय वसावड़ा महोदयां वयं शृणुमः.
નમસ્કાર બધા જ મિત્રોને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. હું તો થોડું હોમવર્ક કરીને લઈ આવ્યો કારણ કે આ વિદ્વાનોની સભા છે, જ્ઞાન વાર્તા સંવાદ એવું આપણે કહી શકીએ. સૌથી પહેલા મારા પ્રથમ નમસ્કાર તો યાજ્ઞિક સાહેબને જોઈ, આપણા બધાના વડીલ. એ જ્યારે અંગ્રેજીમાં કહેવાય એમ ફૂલ બ્લૂમની અંદર એમનું કાર્યક્ષેત્ર નિભાવતા હતા એ ત્યારે હું તો મારો તો જન્મ નહોતો થયો. એટલે આપણા એવા સરસ મજાના જેમની છાયામાં બેસીને આપણે હિંચકા ખાઈ શકીએ. અને મને યાદ છે અસિતભાઈ મારા જ્યારે જ્યારે નડિયાદની અંદર કાર્યક્રમો રાખે, છેલ્લે મેં યાદ પણ કરેલા, એમનું સ્વાસ્થ્ય બરાબર નહોતું ત્યારે અમે બહારથી હું ને અસિતભાઈ યાજ્ઞિક સાહેબના ઘરને પ્રણામ કરીને પછી નીકળેલા કે ભાઈ સાહેબ તો નહીં આવી શકે પણ આપણે સાહેબના ઘરના દરવાજાને પ્રણામ કરી લઈએ. કારણ કે જ્યારે અને ભાગેશભાઈ હું બોલું ડ્રેક્યુલા ઉપર, હેરી પોટર ઉપર, આવા વિષયોનો ત્યાં પુસ્તકોની વાતો કરવા માટે. અને યાજ્ઞિક સાહેબ પાછું એના ઉપર બહુ જ સરસ રીતે એ પોતાનું એક જે વિદ્વત્તાપૂર્ણ સમીક્ષાપૂર્ણ જે હોય એ અભિપ્રાય વાળું સરસ નાનકડું પ્રવચન પણ આપે. એ પાકું સ્ટડી અને હોમવર્ક કરીને આવે. એટલે પહેલા વંદન તો મારે યાજ્ઞિક સાહેબને હોય. સ્વાભાવિકપણે પંડ્યા સાહેબ આપણા બધાના વડીલ છે એટલે પંડ્યા સાહેબ હું આમાં મુખ્ય વક્તા ક્યાંથી થઈ ગયો મને હજી સમજાતું નથી. હું આમાં મુખ્ય શ્રોતા પણ ન કહેવાઉં, સાદો શ્રોતા કહેવાઉં. મુખ્ય શ્રોતા બનવા માટે પણ એટલી લાયકાત નથી. આવા બધા વિદ્વાનો જ્યાં જ્યાં બેઠા હોય, પ્રચેતાબેનને કારણે મને સંસ્કૃતનો પ્રેમ ઘણો મળ્યો અને ઘણો સ્પર્શ થયો. એમાં કારણે અય્યર સાહેબ મને ઓળખતા થયા. એ સરસ સેમિનારો કરતા એકેડેમીના, અને હું એમાં અલગ અલગ વિષયો ઉપર મને હજી યાદ છે ભગવદ્ ગીતા ઉપર બોલેલો છું, સીતા ઉપર બોલેલો છું. આપણે અલગ અલગ વિષયો પાત્રો લે અને એક એક પાત્ર ઉપરના સેમિનાર કરે અને મારા જેવાને બોલાવે અને એ બાને મારું થોડું જ્ઞાન પાકું થાય. એટલે અય્યર સાહેબનો, પ્રચેતાબેનનો, પંડ્યા સાહેબનો, એટલે આખો આમ આ સરસ મજાનો એક આખો નરસિંહ મહેતાએ સ્થાપેલો બદલો છે. આમ જુઓ, નરસિંહ મહેતાએ શરૂ કરેલો આ બે બધા પાંદડાઓ છે કરતા, એને મૂળિયા વાવેલા છે અને અમારા પાંદડાઓની ડાળીઓ બધી વિહરી રહી છે અત્યારે ગગનની અંદર. મને આનંદ થાય ભાગેશભાઈ સાથે તો જ્યારે ભાગેશભાઈ તો છે ને આમ અંગ્રેજીમાં લોકો એમ કે ફ્લુઅન્સી, એ સંસ્કૃતમાં સપના જોઈ શકે છે. ભાગેશભાઈ સંસ્કૃતમાં વિચારી શકે છે. અને ઈર્ષા કરવા બાબતે આપણે ઘણા બધા શ્લોકો સંસ્કૃતની અંદર છે, પણ આ એક વાતમાં તો હું ભાગ્યેશભાઈને ઈર્ષા કરીશ જ કે ભાઈ આ દેખાઈ ન કરવી. એ બાબતે ઘણા બધા વિદ્વાનોએ સંસ્કૃતમાં ચિંતન કરેલું છે કે માણસ સંસ્કૃતમાં વિચાર કરી શકે મૌલિક, અને સંસ્કૃતમાં સપના જોઈ શકે, સંસ્કૃતમાં ગીતો ગાઈ શકે, સંસ્કૃતમાં કવિતાઓ રચી શકે, અને એટલું જ સરસ ગુજરાતી બોલી શકે, એટલું જ સરસ અંગ્રેજી બોલી શકે. એટલે ભાગ્યેશભાઈને જ્યારે હું જોઉં ને ત્યારે મને વિશ્વામિત્ર વાળો ત્રિશંકુ યાદ આવે કે જે ન સ્વર્ગમાં પહોંચી શક્યો, ન પાતાળમાં પહોંચી શક્યો, ન ધરતી ઉપર રહી શક્યો અને હવામાં લટકી ગયો. એટલે અમારી જે આખી પેઢી છે ને ભાગ્યેશભાઈ, એ ન પૂરું સંસ્કૃત શીખી શકી, ન પૂરું અંગ્રેજી શીખી શકી, ન સાચું ગુજરાતી લખતા વાંચતા શીખી શકી. આખી એક ત્રિશંકુ પેઢીની વચ્ચે તમે સ્વર્ગલોકના બધા ગંધર્વલોકના યક્ષ કિન્નર સ્વર્ગલોકનું જે આખું વર્ણન છે, યાજ્ઞિક સાહેબ છે, ભાગ્યેશભાઈ છે, આ બધા ત્યાંના પંડ્યા સાહેબ ને બધા ત્યાંના રહેવાસીઓ છે. અમે ત્રિશંકુઓ વચ્ચે આટા મારીએ છીએ અને આ વ્યોમ જેવા યુવાનોને આપણે જોઈએ, એમનું તેજ જોઈએ કે એ સીધા આમ ધરતી ઉપરથી એક ઠેકડો મારીને એક જ છલાંગે સીધા જેમ એક માણથી ત્રિપુરના 3 નગરોને શિવે વિંધી નાખેલા, એમ આવા યુવાનો જે છે એ એક સાથે બધી ભાષાઓને વિંધી નાખે છે એક જ ઝાટકે. એ તો હું એમનું પણ સ્વાગત કરું છું, એમની સૌથી વધારે જરૂર છે. હું પ્રચેતાબેનને કહેતો હતો કે આપણે આ સંસ્કૃતની નાવડી કરાવવા માટે આવા યુવાનોની જ સૌથી વધારે જરૂર છે. એટલે વ્યોમે સરસ સંચાલનમાં એ સંસ્કૃત બોલે છે. એ આપણા ઘણા મિત્રો જોતા હશે. મારે શરૂઆતમાં આ બધા મિત્રોને હું જાહેરમાં ક્ષમા માંગી લઉં, જવાબદારી મારી કે યુટ્યુબ ની અંદર થોડીક ગડબડ થઈ. જે લિંક અમે આપેલી એ લિંકમાં નહોતું આવ્યું, પણ બીજી કઈ નથી. યુટ્યુબમાં અત્યારે પણ આપણું લાઈવ ચાલુ છે, ખાલી લિંક જુદી હતી. એટલે સરનામું એકનું એક હતું પણ થાળી પીરસાઈ જુદા ટેબલ ઉપર, એટલું જ હતું. સરનામું ફર્યું નહોતું, ખાલી ટેબલ અને થાળી ફરી. અને ઘણા બધા મિત્રો પાછળથી જોડાઈ પણ ગયા નવી લિંક જે ક્રિએટ થઈ એમાં. પણ એ દોડધામ પણ તરત વ્યોમને મેં જાણ કરી અને વ્યોમે ઉત્સાહપૂર્વક તરત કરી. એટલે મારે આવા તેજસ્વી યુવકોનો આભાર માનવાનો અને બધાને ક્ષમા સાથે કે જે શરૂઆતનો ભાગ અય્યર સાહેબ બોલ્યા અને થોડોક યાજ્ઞિક સાહેબ વાળો વિચાર જે લોકોને ચૂકાઈ ગયો છે એનો અફસોસ ન કરતા મેં વ્યોમને મેસેજ પણ કર્યો છે કે પૂરું થાય એટલે આખો વિડીયો મને રેકોર્ડેડ મોકલાવી દેજો, એટલે હું ફરીથી આખો વિડીયો નવેસરથી આખો અપલોડ કરી દઈશ. એટલે કોઈને કઈ આ ટેકનોલોજીની આ મજા છે ભાગ્યેશભાઈ કે કઈ જાય નહીં. એક વખત આ પેલું જે આઈન્સ્ટાઈન કહેતા ને કે તમારો બોલાયેલો શબ્દ છે એ તો અમર થઈ ગયો, એ તો ક્યાંય બ્રહ્માંડમાંથી જઈ શકતો નથી. એ આપણા ઋષિઓ સૌથી પહેલા કહી ગયા. આઈન્સ્ટાઈને શોધ્યું આ વૈજ્ઞાનિક રીતે
અને આપણા ઋષિઓએ કહ્યું કે શબ્દ છે એ બ્રહ્માંડમાં અમરત્વ લઈને જન્મે છે, એટલે આપણો શબ્દ આમાં રેકોર્ડત્વ લઈને જન્મ્યો છે. એટલે ચિંતા કરતા નહીં. આ જ ચેનલ ઉપર પાછો આ વિડીયો પણ આખો મૂકી દઈશ. એટલે ન તો અયર સાહેબના કોઈ વિચારથી વંચિત રહેશો, ને યાજ્ઞિક સાહેબના, પંડ્યા સાહેબના કોઈના વિચારથી કોઈ વંચિત નહીં રહે. એ જવાબદારી પણ મારી. હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ. સંસ્કૃત. સરદાર વલ્લભભાઈ પટેલને અહીં બે વહીવટી વ્યક્તિઓ બેઠા છે, બંને સિવિલ સર્વિસના માંધાતાઓ. આઈએએસ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે આપણી છે, હવે સરદાર સાહેબ આ સર્વિસ છે એનું પુનરુત્થાન કર્યું. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સિવિલ સર્વિસનું પુનરુત્થાન કરવામાં સરદાર સાહેબનો મોટો ફાળો. અંગ્રેજોની આખી સેવાને એને નવેસરથી રિવાઇવ, જેને અંગ્રેજીમાં કહેવાય એમ, નવેસરથી પુનરોદ્ધાર. અત્યારે તો આપણે રામ મંદિરના શિલાન્યાસના મૂડમાં છીએ બધા, એટલે હું પણ રામ લખીને આવ્યો છું. પણ વિચાર કરો, એ જે વાત છે કે એ આખી સરદાર પટેલે જે વ્યવસ્થાઓ ઉભી કરી, એમાં સરદાર સાહેબને કોકે પૂછ્યું ત્યારે ભાષાવાર પ્રાંત રચનાની બહુ માથાકૂટ ચાલતી હતી અને બહુ બધી ચર્ચા. અને સંસ્કૃતમાં એવું છે કે સંસ્કૃત દિવ્ય ભાષા, સંસ્કૃત ભવ્ય ભાષા, અને દિવ્ય અને ભવ્ય જે બહુ હોય ને કોઈ ના ન હોય, એટલે સંસ્કૃત માટે કોઈ ઝઘડો ન કરે. લોકો ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, કેટલી ભાષાવાર પ્રાંત રચનાઓ માટે ભારતમાં કંઈક વિવાદો થયા, હજી ચાલુ છે. હજી કંઈક વિખવાદો, હજી કંઈક તિરાડો પડેલી છે, એ સંધાઈ નથી. પણ સંસ્કૃત માટે કોઈ કઈ માથાકૂટ કરે નહીં. પણ એ વખતે ગાંધીજીએ જે ભેગા કરેલા વિદ્વાનોનું જે સમૂહ હતો, બધા જ સંસ્કૃતના મહાપંડિતો. એક તમે જુઓ, રત્નો જે કહેવાય, જેમ નવરત્નો તો બહુ નાનકડું થયું, એ અકબરના નવરત્નો હોય, આમાં તો 99 રત્નો હતા. 999 કદાચ કહી શકો ગાંધીજી પાસે. અને બધા અદભુત વિદ્વાનો બંગાળમાંથી આવે, ગુજરાતમાંથી આવે, બધા આવે, સંસ્કૃતમાં વાંચી શકે, લખી શકે, બોલી શકે એવા. અને એ લોકોએ ચર્ચા કરીને સરદાર સાહેબે હળવાટ, મેં તો આ સરદાર પટેલ ઉપર જે એમના ભાષ્યોનું બધું વાંચતો હતો, અને અલગ અલગ ભાષણો, પત્રો, એમના વિશે લખાયેલા પુસ્તકો, એમાં મેં વાંચ્યું કે કોઈ પૂછ્યું એટલે સરદાર સાહેબે આંખ આમ ઊંચી કરીને કટાક્ષ કર્યો, સંસ્કૃતમાં બિલ બને. એટલે બધા મૂંઝાયા, વડીલ વિદ્વાનો હતા અને સામે સરદાર પણ મજબૂત પ્રતિભા. એટલે સંસ્કૃતમાં બિલ બને એવું કેમ પૂછે છે સરદાર? સરદારે એમ કીધું કે જો રોટલા ન કમાય ને તો ભાષા મરી જાય. ભાષામાંથી તો રોટલા નીકળવા જોઈએ. જે ભાષામાંથી રોટલા ના નીકળે તો ભાષા મરી જાય. વિદ્વાનોની ચર્ચાથી ભાષા જીવી ન શકે. અને કમનસીબે સરદાર સાચા પડ્યા. સંસ્કૃત એટલા પૂરતી જ જીવતી રહી જેમાં રોટલા મળે. દાખલા તરીકે લગ્નના શ્લોકો પૂરતી સંસ્કૃત જીવતી રહી. કોઈ નવદંપતિને સમજાતા નથી આમાં. ઘણાને તો ગુજરાતી અનુવાદની પુસ્તકો બહાર પાડીને આપો એ નથી સમજાતા. ઘણાને તો લગ્ન જ નથી સમજાતા અમારા જેવાને. એટલે શ્લોકો સમજાવવાની વાત તો બહુ દૂર થઈ ગઈ. બરાબર. મિષ્ટાના મિત્ર જનાહ એવું સંસ્કૃતમાં જ કહેવાયું છે. એ બધા કોઈ ગુણ જોવે, કોઈ રૂપ જોવે, એ બધા ઘરના લોકો, કન્યાની માતા, કન્યાના પિતા, અને કન્યા પોતે, ને એ બધા સેલ્ફી પડાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ મૂકવો, અને બેંક બેલેન્સ કેટલું છે, ને આવું બધું ચેક કરે. મિષ્ટાના મિત્ર જનાહ. હું તો ભાગ્યેશભાઈ ભેગો ઘણા લગ્નોમાં જમવા ગયો છું. એટલે અમે ખાસ કે ભાઈ આ બધા ચર્ચાઓ કરે એ પેલા જે ઢોકળા ગરમ છે આપણે પેલા લઈને ખાઈ. અમે એ વ્યૂહરચનામાં હોઈએ ત્યાં. એટલે આ વિચાર કરો, આ મિષ્ટાના મિત્ર જનાહામાં આખો સમાજ આવી ગયો સંસ્કૃતની બાબત. હું હળવાશથી આ વાત કહી રહ્યો છું, પણ આની પીડા છે ખરેખર હૃદય. આપણે બધા મિષ્ટાના મિત્ર જનાહા થઈ ગયા. આપણે ગુણ ન જોયા, આપણે રૂપ ન જોયું, આપણે જે વિત્ત છે, વિત્ત એટલે માત્ર ધન નહીં, વિત્ત એટલે અંદરની જે સત્વ હોય એ સત્વ. આપણે ન વિત્ત જોયું, ન ગુણ જોયું, ન રૂપ જોયું, અને માત્ર મિષ્ટાનની થાળી ક્યાં છે એ જોયું. એટલે સ્વાભાવિકપણે બીજી ભાષાઓના પ્રભાવ વધવા લાગ્યા. હવે ગુજરાતીની જ આપણે રુદન કરવામાંથી નવરા નથી થતા, તો સંસ્કૃતનું રુદન ક્યારે શરૂ થાય? મને તો ક્યારેક એવો સવાલ થાય કે આપણે તો હજી મૂળ માતૃભાષાને બચાવવામાં પણ પૂર્ણ ઉતરીએ છીએ, તો ક્યારે દેવ ભાષા સુધી પહોંચ્યું? મનુષ્ય ભાષા સુધી આપણે પહોંચી નથી શકતા, માતૃભાષા સુધી પહોંચી નથી શકતા. એટલે આ જે આખું સરદાર સાહેબે જે ડાયોગ્નોસિસ કરેલું, હું મારા અંગ્રેજી શબ્દો વચ્ચે લઈ આવીશ, કારણ કે ઘણા એવા મિત્રો સાંભળતા હશે કે જે વ્યોમ જેવા સજ્જ નહીં હોય, જે ભાગ્યેશભાઈ કે યાજ્ઞિક સાહેબ કે પંડ્યા સાહેબ કે પ્રચેતાબેનની જેમ સંસ્કૃતમાં વિચારી, લખી, બોલી નહીં શકતા હોય. પણ એમને મારે સંસ્કૃતમાં રસ લેતા કરવા છે. કારણ કે મુશ્કેલી એ થઈ કે હું જયારે સંસ્કૃત ભણતો હતો ને, ત્યારે સંસ્કૃત મને બહુ કંટાળાજનક લાગતું હતું. કારણ કે એમાં રામોહ, રામાહા એવું બધું ભણાવવામાં આવે, ને ઓલા સમાસ ને આ વાક્ય પ્રયોગો ને આ પ્રયોગો ને આ પ્રયોગો ને. હવે એક નાનું આપણું મગજ હોય, જે આમે નાનું જ રહેવા સર્જાયેલું હોય. લોકો કહે છે કે જે વિચારતું અને સર્જનશીલ મગજ છે એકદમ નાનું છે, અને આ નાના મગજમાંથી આટલા બધા વ્યાકરણોના એટલા બધા ભયંકર બધા વાક્યો એક પછી એક આવે. મને બિલકુલ મજા નહોતી આવતી સંસ્કૃતમાં એ વખતે. અને
સંસ્કૃતમાં માર્ક સારા આવે. એ તો 10મા ધોરણ સુધી પહોંચેલા ઘણા જૂની પેઢીના વિદ્યાર્થીઓને ખબર હશે કે સંસ્કૃત લોકો રાખે એટલા માટે કે ગુણ, પેલા ગુણ ના આવે, સંસ્કૃત ભાષાના ગુણ ના આવે, પણ ગુણાંક વાળા ગુણ છે એ બહુ અદભુત આવે. એટલે બધા સંસ્કૃત રાખે અને ગોખણપટ્ટી કરે. અને ગોખણપટ્ટી ને એવું તો બધે ચાલે છે. મેં એક બે જગ્યાએ અમુક શ્લોકો બોલાતા હોય ને ત્યારે મેં જે તે શાસ્ત્રીજીને, પંડિતજીને પૂરા વિવેકપૂર્વક હાથ જોડીને એમ કહ્યું છે કે આ તમે ફટાફટ બોલો છો એ બહુ પ્રભાવશાળી લાગે છે, પણ આનો અર્થ કંઈક મારા જેવાને સમજાવો તો હું 2 જણાને કહી પણ શકું. એટલે એમ કહે છે કે ના ના, આ તો મારા બાપુજીએ મને જે શીખવાડેલું છે ને એવું બોલું છું, અર્થ નથી શીખવાડ્યું. આમ આ રિધમમાં, આવી રીતે આ તાલમાં, આ લયમાં બોલી જવાનું એટલે બોલી જવાનું. એટલે આ જે વાત છે ને એ ગોખણપટ્ટી વાળા સંસ્કૃતના ઘણા વિદ્યાર્થીઓ આપણે જોયા જે બહુ સારા સારા માર્ક લઈને પાસ થયા અને પછી અલગ અલગ વિદ્યાઓમાં એડમિશન લઈને આગળ વધી ગયા. પણ પછી મને સંસ્કૃતનો પ્રેમ જાગ્યો. શું કામ પ્રેમ જાગ્યો? સંસ્કૃત જ એના માટે જવાબદાર છે. ભાગેશભાઈએ જેની સરસ રીતે વાત મૂકી, અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે ત્યાં 2 બાબતનું સંતુલન કેળવવામાં આવે. યાજ્ઞિક સાહેબ તો આખા નરીનદાસ સંઘવી કે તુલિનચંદ્ર યાજ્ઞિક જેવા વ્યક્તિઓ હોય ને જેમણે આખો એક યુગ પલટો જોયો છે, જેમણે એ યુગ પણ જોયો છે કે જયારે ઉષાકાળ હતો આપણી આઝાદીનો, અને એ યુગ પણ જોયો છે કે જયારે આપણે આઝાદ થઈને સંપૂર્ણ મુક્ત પ્રવાહિત થયા અને 70-75 વર્ષ પૂરા કર્યા એ આઝાદી. આ યુગાંતર જોવા વાળા જે વડીલો છે એ બધાને ખ્યાલ હશે કે આપણે બહુ ભાર મુકાયો ગાંધી યુગમાં એથિક્સ ઉપર, નીતિમત્તા, નીતિ ઉપર બહુ ભાર મુકાયો. સંસ્કૃતની મજા એ છે કે એને એથિક્સ અને એસ્થેટિક્સ, નીતિશાસ્ત્ર અને સૌંદર્ય શાસ્ત્ર, એટલે ભર્તૃહરિ શૃંગાર શતક પણ લખે અને નીતિ શતક પણ લખે. સત્યમ શિવમ સુંદરમ ટાગોર લઈ આવ્યા એરિસ્ટોટલ પાસે 3 શબ્દો, પણ લાગે આપણા પોતાના, કારણ કે આપણી ભાષાના વારસામાં છે. એરિસ્ટોટલ પેદા નહોતા થયા એ વખતે પણ સત્યમ શિવમ સુંદરમ આપણી પાસે હતા. આપણા ઈશ્વરના સ્વરૂપ તમે જુઓ તો એમાં પણ તમને ખબર પડી જાય. શિવ તો શિવ સ્વરૂપ છે જ. સૌથી વધારે પૂજાતા રામ જે છે, જેની આપણે આ છાતી હું મોરારી બાપુના હસ્તાક્ષરમાં લખીને આવ્યો છું, રામ સત્ય સ્વરૂપ છે. એમને સત્ય માટે દરેક એમની વાત નીતિ સત્ય આધારિત હોય. અને કૃષ્ણ સુંદર સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ. કૃષ્ણ તો ચૂકે નહીં. ભગવદ્ ગીતાની અંદર 10મો અધ્યાય જે આખો છે ને એ બહુ રસિક અધ્યાય છે. રણ મેદાન છે, એક બાજુ યુદ્ધના દુદુંભીઓ વાગી રહ્યા છે, બીજી બાજુ તમારે ઉપદેશ આપવાનો છે, આધ્યાત્મિક ઉપદેશ આપવાનો છે, વાસાંસી જીર્ણાની ને રેનમ છિંદંતી શસ્ત્રાની એવી વાતો કહેવાની છે. કાલોસ્મી લોકક્ષય પ્રવૃત્ત એ વાત કહેવાની છે. અને એની વચ્ચે કૃષ્ણ એ ચૂકતા નથી કે વેદોમાં હું સામ વેદ છું, નાચવા ગાવાનો વેદ છું, ખાલી પંડિતાઈનો વેદ નથી. ઋતુનામ કુસુમાકરા, ઋતુઓમાં તો હું વસંત છું, માત્ર સંત નથી. હું ઉપદેશ આપું છું એટલે મને સંત ન ગણી લ્યો, હું મોરપીંછ ધારણ કરીને બેઠો છું, ઋતુઓમાં વસંત છે. આ સત્યમ શિવમ સુંદરમ, ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ, જે એરિસ્ટોટલે માનવ સમાજ માટેની વાત કરી, એ સંસ્કૃત માટે ખરેખર પાયાના 3 તત્વો, જે ત્રિદલ કહેવાય, જે બિલીપત્ર કહેવાય, શ્રાવણ મહિનામાં આપણે બધા બેઠા છીએ, એ 3 પાયાના તત્વો. વિચાર કરો, સત્યમ શિવમ સુંદરમ. હવે આ સુંદરમ વાળું પાસું જે છે ને એ આપણે ત્યાં શરમને કારણે, એટલે સંસ્કૃતના કોઈ કવિઓએ એટલી શરમ નથી રાખી. અમે ભાગ્યેશભાઈ એક ગાંધીનગરમાં કાર્યક્રમ કરેલો, અને એ કાર્યક્રમ વસંતને આવકારવાનો કાર્યક્રમ હતો. અને હું મેરિલિન મનરોનું ટી-શર્ટ પહેરીને ગયેલો. વસંત માટે તો હવે મારે બાજુમાં તો કોઈ ઉભી રહી શકે એવી કોઈ અર્ધાંગીની નહોતી, એટલે આપણે આ છાતી એક ચિત્ર મૂકીને ગયા મેરિલિન મનરોનું, અને એમાં મેં પછી ઋતુસંહારથી શરૂ કરી અને બધી અલગ અલગ વાતો કરી. અને પછી એના પછી યુવાનો ભાગી ન જાય એને બદલે ડબલ આવ્યા પાછળથી. ખરેખર એવું થાય કે વક્તવ્ય પૂરું થાય, યુવાનો દફતરો લઈને ભાગે, કારણ કે ભાગેશભાઈ શરૂ કર્યું. અને પછી ભાગેશભાઈ તો એમના પિતાશ્રી જે એમને મેઘદૂતના શ્લોકો સંભળાવતા ત્યાંથી શરૂ કરીને જે અફલાતુન, જેમ આપણે શરૂઆતમાં ઓપનિંગ બેટિંગ થાય પછી જે સ્લોગ ઓવરની અંદર જે ફટકાબાજી થાય ને ક્રિકેટમાં, એવી સિક્સર અને બાઉન્ડ્રી ધડાધડ 15-20 મિનિટમાં તો બધા યુવાનો, સામે બેઠેલા બધા કાળા છાપરાના માનવીઓ અને કાળા માથાના માનવીઓ ઝૂમી ઉઠ્યા કે આવું સંસ્કૃતમાં વસંતનું વર્ણન તો ખબર જ નહીં. આપણે ત્યાં વિચાર કરો, ઋષિઓને મંત્ર દ્રષ્ટા કહેવામાં આવે. દ્રષ્ટા, શ્રોતા નહીં, મંત્ર તો સાંભળવાની વાત છે. દ્રષ્ટા, મંત્ર દેખાયો એમ. મંત્ર પણ નૃત્ય કરતો જાણે દેખાયો એમ. એટલે દર્શન, આધ્યાત્મની વાતમાં આપણે ત્યાં એક બહુ મોટો શબ્દ છે, દર્શન. તમારું દર્શન કેવું છે એટલે તમને દેખાવું જોઈએ. તમે બીજાની વાણી વાંચીને, ગોખીને, કોપી પેસ્ટ કરીને જીવી રાખો એમ ન ચાલે.
તમે કોઈ ગુરુની પાછળ પાછળ શિષ્ય ભાવે ચાલે રાખો અને તમે એમ કહો કે મને બધું પ્રાપ્ત થઈ ગયું, એમ પ્રાપ્ત નથી થતું. તમારું દર્શન શું છે? તમને ખુદને શું દેખાય છે? બુદ્ધ એના માટે મહાપરિનિષ્ક્રમણ કરીને ગયા, મહાવીર એના માટે દિગંબર અવસ્થા પ્રાપ્ત કરી. તમારું દર્શન શું છે? આ દર્શન છે ને આપણો બહુ મહત્વનો શબ્દ છે. સંસ્કૃત માટે આપણું દર્શન શું છે? સંસ્કૃત ભાષાને એટલે મારે નવી પેઢી સુધી જો સંસ્કૃત લેવાની હોય ને તો હું ઘણી વાર એવું કહું કે આપણને મજા પડે ને, આપણને જે બાબત મજા પડે ને યાદ રહી જાય. ભણેલું ભૂલાઈ જાય પણ શીખેલું યાદ રહે, કારણ કે શીખવામાં મજા પડે. કવિતા જે 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવતી હોય ને એના છંદ અને એના અર્થ વિસ્તારો ભૂલાઈ જાય પરીક્ષાઓ પૂરી થઈ પછી વેકેશનમાં. પણ એ જ ઉંમરમાં જે ફિલ્મ ગીતો સાંભળ્યા હોય ને એ ભૂલાતા નથી, કારણ કે એમાં મજા આવી હોય છે. એલિમેન્ટ ઓફ ફન જેને અંગ્રેજીમાં કહેવાય. આ આનંદનો જે તત્વ છે ને આપણા સંસ્કૃત કવિઓએ તો સૌથી વધારે એના ઉપર ભાર મૂક્યો છે. તૈત્તરીય ઉપનિષદનો શ્લોક યદેશ આકાશે આનંદો ન સ્યાત તો હેવાન્માત પ્રાણયા. જો આ સંસારમાં આનંદ નામનું તત્વ ન હોત તો એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ પણ કોણ લે? કોઈને સમાધિમાં આનંદ બને છે, કોઈને સહજીવનમાં આનંદ, સમાગમમાં આનંદ મળે છે. આનંદના દરેકના સ્વરૂપો અલગ અલગ છે, પણ આનંદ નામનું તત્વ કોકને આકર્ષણ ઊભું કરે છે. એટલે તો આકર્ષણ શબ્દ પણ સંસ્કૃતમાંથી આવ્યો. અને આપણે તો ભારત શબ્દ, આટલા વિદ્વાનો છે, મને મારી ભૂલ હોય તો સુધારજો, પણ ઓશો રજનીશે એક ભાષ્ય કરેલું ભારતનું, અને એમાં એમણે સરસ ભાષ્ય કરેલું કે ભા એટલે પ્રકાશનું કિરણ. એટલે જ્ઞાન માટે જે દેશ છે એ સમર્પિત છે. જે દેશનું અલ્ટિમેટ જે સત્વ છે, તત્વ છે, જે શિખર છે, મંઝિલ છે, એ શું છે? તો કે નોલેજ, બ્લેસિંગ ઓફ નોલેજ, જ્ઞાનનો પ્રકાશ. ભાસ્કર સૂર્ય જેમાંથી આવ્યો અને રથ જેમાં ઓગળી ગયું છે જ્ઞાનના પ્રકાશમાં, એવો દેશ એ ભારત. ભરતના નામ ઉપરથી ભારત, એ તો એક કથા છે જ આખી. શકુંતલા પુત્ર ભરત, બાહુબલીના ભાઈ ભરત, એવી ઘણી બધી કથાઓ છે. પણ મૂળ વાત જે આ છે જ્ઞાનના પ્રકાશની અંદર. હવે રથ શબ્દ ક્યાંથી આવ્યો? તો એના માટે તમારે ભાગેશભાઈ કુમાર સંભવનો શ્લોક જે લઈને આવેલા ત્યાં જવું પડે. કામદેવને ભસ્મ કર્યા પછી રતિએ જે વિલાપ કર્યો શિવની સામે, અને શિવ આમ જુઓ તો ખરેખર તો વરદાન આપ્યું, એ શ્રાપ તો હતો નહીં. ભસ્મ કરી લીધો પણ અનંગ બનાવ્યો કે તો જ્યાં આવે ત્યારે મુક્ત વિહારી, જ્યાં જવું હોય ત્યાં જઈ શક, જ્યાં ત્યારે પ્રગટ થવું હોય ત્યાં થઈ શક. હજુ તો ત્યારે દેહ સ્વરૂપે હતો, હવે તો અનંગ સ્વરૂપે છો. પણ એના પત્ની રતિ એટલે જે કામદેવનું અડધું અંગ છે એ રતિ, એ રતિ જેમ કામદેવ સાથે સંયોજાય એમ રથ. રથ એટલે સાદું ઓગળી જવું એમ નહીં. મેં નવરાત્રી ઉપર એક વખતે હું રિસર્ચ કરતો હતો, એમાં કલ્લોલીની હઝરત નામને એક વિદુષી નારીનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું, મારો ગરબો ઘૂમ્યો. અને એમાં મેં રાસના સંસ્કૃતમાં કેવા કેવા પ્રકારો છે નૃત્યના, હલ્લીસક ને એવા બધા અલગ અલગ પ્રકારના એમને આખી મીમાંસા કરેલી છે. એમાં એક શબ્દ હતો લતારાસક. હવે લતારાસક છે એવો તો ટેંગો નથી સ્પેનમાં. આપણે બધા એમ કહીએ કે ફ્લેમેન્કો અને ટેંગો આ બધા કેવા પેશનેટ ડાન્સ છે, પણ લતારાસક એટલે જેવી રીતે લતા એટલે વેલ, વેલ વૃક્ષના થડને જેવી રીતે વળગી જાય છે એવી રીતે જે વળગી જાય છે નાચતા નાચતા એકબીજાને યુગલ, એનો રાસ, એનું નૃત્ય. અર્ધનારી નટેશ્વર જેવું કે બે છૂટા તો છે જ નહીં, બે જાણે એકબીજામાં સમાઈ ગયા છે એવું નૃત્ય. વિચાર કરો, હું સ્વિટ્ઝરલેન્ડની અંદર મોરારી બાપુની કથા ઇન્ટરલેકન, અને હું પછી કથા પછી રખડપટ્ટી કરું. એ બધા ભાગેશભાઈ જેવા મિત્રો તો અમને સલાહકાર, ત્યારે ભાગેશભાઈ ત્યાં હતા નહીં, બાકી તો સહયોગ આપે એવા છે. એ પહેલા આવે કે ચાલો ક્યાં જવાનું છે, આપણે જંગલમાં જવું હોય તો તૈયાર છીએ, જ્યાં ફરવા જવું હોય. તો યાજ્ઞિક સાહેબ હું ફરતા નીકળી ગયો, અને નીકળી ગયો ઇન્ટરલેકનની અંદર એક મ્યુઝિયમ જોવા માટે. સ્વિટ્ઝરલેન્ડમાં એક સ્વિસ વ્યક્તિએ મ્યુઝિયમ બનાવેલું અને એમાં સંસ્કૃતના શ્લોકો લખેલા, મેં ફોટા પાડેલા છે. પરમિશન લીધી, ત્યાં પરમિશન નહોતી ફોટા પાડવાની, એટલે મેં જરા દલીલો કરી કે હું આ તમે જે લખ્યું છે ને આ બધું દિવાલો ઉપર, એ દેશમાંથી હું આવું છું, એટલે મારે મારા દેશ સુધી આ વાત પહોંચાડવા છે, મને ફોટા પાડવા છે. અને મેં ફોટા પાડીને મારી પાસે સાચવ્યા છે કે સંસ્કૃતના શ્લોકો અલગ અલગ લખેલા. એ ભાઈએ એક એવું મ્યુઝિયમ બનાવેલું, મિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. આપણે બધી પેલી વેબ સિરીઝ અત્યારે જોતા હશું, દુનિયાના અકળ રહસ્યો, કે સ્ટોન હેજમાં પથ્થરો કોણ મૂકી ગયું, ઈસ્ટર આઇલેન્ડમાં બાવલા કોણે બનાવ્યા. એમની એમણે થિયરીની અંદર એમણે કે આ દેવલોક જે હતો એ ભારતની અંદર હતો. આ બધા ત્યાં એલિયન થિયરી ચાલે છે વેસ્ટર્ન વર્લ્ડમાં, કે એલિયન આવ્યા હશે અને આ બધું કરી ગયા હશે. હમણાં ઇલન મસ્કે એવી ચર્ચા શરૂ કરી કે ઇજિપ્તના પિરામિડ એલિયનો બનાવી ગયા છે, અને ઇલન મસ્ક પાછા આકાશની અંદર સ્પેસએક્સ નામનું એમનું વાહન પણ મોકલે.
એટલે ઇજિપ્ત વાળાઓએ જવાબ પણ આપ્યો કે નાના પિરામિડ એલિયન નથી બનાવી ગયા, તમે જાતે આવીને જોઈ લો, આથી જ બનેલા છે. તો એવી રીતે એમણે ભારત જાણે કોઈ દેવલોક હોય એમ સ્વિટ્ઝરલેન્ડની અંદર ઇન્ટરલેકન ગામના મ્યુઝિયમની અંદર વર્લ્ડ મિસ્ટ્રી, વિશ્વ રહસ્યના મ્યુઝિયમની અંદર આપણા સંસ્કૃતના શ્લોકો, વિષ્ણુ અને શિવની પ્રતિમાઓ. વિચાર કરો, આ બહાર જઈએ ને આપણને ખબર પડે. અમેરિકાની અંદર કેલિફોર્નિયા ને ભાગેશભાઈ યાદ કરતા હતા, લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ્સની અંદર આખો ખંડ લાકડાની અંદર કોતરણી કરેલી સંસ્કૃતની કૃતિઓ ત્યાં સચવાયેલી પડી છે. મારા ઘરમાં મેં જેનો ફોટો રાખ્યો છે, મેં કાલિદાસનો માલવિકા અગ્નિમિત્રમનો શ્લોક રાખ્યો છે મારી દિવાલ ઉપર. અહીં હું 1 સેકન્ડ માટે ફેરવીને બતાવી શકું. અહીં આ દિવાલ ઉપર તમને દેખાશે, જો રાખ્યો છે. તો આ જે શ્લોક રાખ્યો છે દિવાલ ઉપર, જે જૂનું છે એ જ બધું સારું છે એ યોગ્ય નથી, જે નવું છે એ જ બધું સારું છે એ પણ ખોટું છે. જે સંત લોકો છે, જે વિદ્વાન લોકો છે, એ તો પરીક્ષા કરે છે, કસોટી કરે છે શું સારું છે અને શું ખોટું છે, અને પછી નિર્ણય લે છે કે આ સારું છે અને આ ખોટું છે. વિચાર કરો, કેવી અદ્ભુત વાત, કેટલી સરસ વાત. મેં તો દિવાલ ઉપર બતાવીને જ રાખી દીધી કે કોઈ પણ પ્રકારના ચર્ચા અને સંવાદનો છેલ્લે કોઈ સમાપન કરવું હોય ને તો આ કાલિદાસને યાદ કરવા કે જૂનું છે એટલે સારું નથી જતું, નવું છે એટલે પણ સારું નથી જતું, સારું છે એ સારું છે અને ખરાબ છે એ ખરાબ છે. એની પરીક્ષા તમારે જાતે કરવી. આ જે વાત છે આ કેવી ગ્લોબલ વાત છે, કેવી અદ્ભુત વાત. આ જે ક્ષણે અધકાર યુગની અંદર લોકો જીવતા હતા, બાર્બેરિયન્સ એવું કહેવાય, એ બાર્બેરિક જીવન જીવતા હતા, પશુતુલ્ય જીવન જીવતા હતા, ત્યારે આપણે આ સંસ્કૃતની અંદર આવી રચનાઓ રજૂ કરતા હતા લોકોની સામે. ત્યારે આપણી પાસે સંપૂર્ણ વ્યાકરણ સિદ્ધ અક્ષર જ્ઞાન. પણ આ રોમાંચનું તત્વ કેમ ના આવે લોકો સાથે? કાર્લ સેગન જો 1986 ની અંદર હું દૂરદર્શનમાં એની સિરિયલ કોસ્મોસ જોતો, અડધું પડતું અંગ્રેજી સમજાતું, સબટાઇટલનો યુગ ત્યારે હતો નહીં, પણ આમ રોમાંચ થતો બ્રહ્માંડના દ્રશ્યો ટેલિવિઝન ઉપર જોઈને. અને હું તો પાડોશીના ઘરે જોવા જતો, મારી ઘરે તો ટીવી નહોતું, એટલે ખાસ રજા લઈને જોવા જતો. પાડોશીની ઘરે લોકો ફિલ્મો જોવા જતા. હવે હું કાર્લ સેગનનું કોસ્મોસ જોવા જાવ એટલે ત્યાં અમુક લોકોના તોબરા ચડી જાય કે આખરી જાતની સિરિયલ આપણે 1 કલાક લગી સહન કરવાની છે. અને એવું રવિવારે સવારે જોવા જતો, એમાં આખો એક એપિસોડ એમને નટરાજ શિવને સમર્પિત, સંસ્કૃતના શ્લોકો સાથે. ફિઝિક્સનો એક માણસ છે, અલ્ટિમેટ ગણાય ફિઝિક્સની દુનિયાની અંદર. પછી તો ફિઝોફ કાપરાનું પુસ્તક મેં વાંચ્યું, તાઓ ઓફ ફિઝિક્સ, કે આખું કોસ્મોસ, આ નાસા અને હબલ ટેલિસ્કોપના જે વિઝ્યુઅલ્સ આપણી સામે આવે છે, બ્રહ્માંડનું એક નૃત્ય છે. એ નૃત્ય છે એ જ શિવનું નૃત્ય છે. શિવ નાચી રહ્યા છે, બ્રહ્માંડ નાચી રહ્યું છે. ગગન મંડળ ગુણ ગરબી રે, ભાણદાસ જેવો તમને અભણ લાગે એવો કવિ પણ ગાઈ જાય. યાજ્ઞિક સાહેબ વૃત્રની વાત કરતા હતા કે ખાલી શબ્દની માત્રા ફરે અને અર્થ ફરી જાય. સંસ્કૃતમાં એવી તો પઝલ્સ છે, પઝલ, કોયડાઓ. એબીસીડી અંદર પૂછી શકો તમે, અને પછી ઇનામમાં કેટલાક કરોડ રૂપિયાની રકમ રાખી શકો એવા કે તમે આ રીતે રચી શકો, આ રીતે રચી શકો. વિદ્યોત્તમાની કથા જેને ખબર હોય, કાલિદાસના પત્ની વિદ્યોત્તમા, રાજા રાણીને ત્યાં ઉછળેલા કુંવરી, અને એમણે એમ રાખેલું કે પરીક્ષા કરીશ અને બુદ્ધિમાન સાથે. તમે વિચારો, હું આ લઈ આવ્યો છું, આ બધા જો મારા હાથમાં કાગળો છે, આ બધું મેં અલગ અલગ લેખોમાંથી લખ્યું હોય ને એ બધી પ્રિન્ટ આઉટ કાઢીને મેં કીધું આ વિદ્વાનોની સભામાં એમને બેસાય નહીં, સજ્જ થયા વિના જવાય નહીં, એ તો પ્રજ્ઞા અપરાધ છે. એટલે હું બધું લઈને આવ્યો. તો હું વિચાર કરો, વિદ્યોત્તમા અને કાલિદાસના જે શ્લોક છે, હવે કેવી સરસ વાત. હવે આવું કોઈ ભણાવવાનું શરૂ કરે ને, પઝલ, અરે વાહ, ભાગેશભાઈ તો ટેબ્લેટ કાઢ્યું, મારાથી એડવાન્સ જોયું. એ કાયમ એમ કે છે કે હું મોટો ભાઈ છું ને જયભાઈ અમારા નાના ભાઈ છે, પણ આ ખરેખર આ છે ને, આ તો હજી તાજા જન્મેલા શિશુની જેમ જીવે છે કે એ નવી હું પ્રિન્ટ આઉટ કાઢીને જીવું છું અને એ ટેબ્લેટ લઈને જીવે છે. એટલે હું ઓલ્ડ જનરેશનમાં હું કે જે પ્રિન્ટ આઉટ ઉપર જીવે છે, અને ભાગેશભાઈ યંગ જનરેશનમાં હવે કે જે ટેબ્લેટ ઉપર જીવે છે. તો વિદ્યોત્તમાએ વિચાર કરો, પેલી બહુ જાણીતી વાત છે, તો કદાચ લોકોએ જોઈ પણ હશે, કોઈ સિરિયલોમાં ને એમાં પણ આવી છે. કાલિદાસ સિવાયના પાત્રોમાં કોઈ મૂકી દીધી છે કે પેલી પોતાની જાતે જ કુહાડી લઈને ડાળી કાપતા હતા, અને પછી પેલી રમત કરી રાજકુમારી સામે કે 1 આંગળી ને 5 આંગળી ને મુઠ્ઠી ને આ બધી વાતોમાં મારે નથી પડવું. મારે તો એ કહેવું છે કે વિચાર કરો કે આપણા દેશની એક સ્ત્રી એના માતા પિતા એને પૂછે છે કે તારે હવે જીવનની અંદર ઈચ્છા શું છે, તો એમ બોલે છે, યહ મામ શાસ્ત્રાર્થે જેષ્યતિ સ એવ મામ વૃણોતિ સ મે ભરતા ભવિષ્યતિ ઇતિ મદીય અભિલાષા હસ્તે. કાલિદાસ તો કાલિદાસ, પણ કાલિદાસની સાથે જીવન વિતાવ્યું હોય વિદ્યોત્તમા કોણ? કાલિદાસની પ્રેરણા મૂર્તિ કોણ? કાલિદાસના સૌંદર્ય રસિક વર્ણનોની જ્યોતિ કોણ? તો આ વિદ્યોત્તમા શું કહે છે? જે શાસ્ત્રાર્થમાં મને જીતે એ જ મને મરે. જે
એ મારી અભિલાષા આ છે કે જે મને વિદ્વત્તામાં હરાવે. એટલે સેપિયોસેક્સ્યુઅલ એવો એક અંગ્રેજીમાં શબ્દ છે, મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે. સેપિયોસેક્સ્યુઅલ એટલે મેરિલિન મનરો આર્થર મિલરને પરણી ગઈ હતી. એ આર્થર મિલર એના કરતા ઉંમરમાં મોટા, પણ ડેથ ઓફ એ સેલ્સમેન જેવા અને બધા મોટા મોટા નાટકો લખેલા એમણે, અને લેખકથી એક હિરોઈન આકર્ષાઈ ગઈ એની ભાષાથી, એના શબ્દોથી, એના ચુંબકત્વથી, અને જેના અનેક દીવાનાઓ હતા એક લેખકને પરણી. આવું વારંવાર નથી થતું હતું, પણ ક્યારેક થાય. એટલે મહત્વની વાત એ છે કે આ જે છે કે એવી સ્ત્રી કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ થી એક બુદ્ધિમત્તાથી આકર્ષાય, એ વિદ્વત્તામાં. અને એ પછી કાલિદાસ તો જાય છે ને દંતકથા તો એવી છે કે કાલી માતા પ્રસન્ન થાય છે, અને પછી એમના જીભે સરસ્વતી આખે આખા આવે છે, એટલે કાલિદાસ કહેવાય. કાલી પ્રસન્ન થયા એટલે એમનું નવું નામ કાલિદાસ આવ્યું, અને પછી એ જ નામ વિખ્યાત થયું. અને એ જયારે પાછા દરવાજો ખખડાવે છે પત્નીના ઘરનો, કે હવે હું ખરો વિદ્વાન થઈને આવ્યો, હવે હું શાસ્ત્રાર્થમાં ટકી શકું એવો પુરુષ થઈને આવ્યો, પેલો ચીટિંગ વાળો હું નહીં, હું મૂર્ખ નહીં, મૂઢમતી નહીં, હવે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને આવેલો પુરુષ, હવે હું તમારી સાથે જીવન જીવી શકું એ લાયકાત પ્રાપ્ત કરીને આવેલો પુરુષ. ત્યારે કેવો સરસ મજાનો એક સવાલ પેલી પત્ની પૂછે છે, અસ્તિ કશ્ચિત વાક વિશેષ, કઈ ફેર પડ્યો તમારી વાણીમાં કે હજી એનું એ જ છે? હું દરવાજો તો ખોલું, મારા હૃદયના દરવાજા એના માટે ખુલે કે તમારી વિદ્વત્તામાં, તમારી વાણીમાં, તમારી ભાષામાં કંઈક ફેર પડ્યો. અને કાલિદાસ તો જાણે આ પ્રશ્નને એક ચેલેન્જ તરીકે લે, અને વિશ્વ સાહિત્યના 3 માસ્ટરપીસ કહેવાય એવા કવિતાઓ, બરાબર, કુમાર સંભવ, મેઘદૂત ને રઘુવંશ, એક એક શબ્દથી શરૂ કરે. આના પેલું કુમાર સંભવ અસ્યુત ત્યાંથી શરૂ થાય પેલો શબ્દ, બરાબર, કશ્ચિતથી મેઘદૂતમ શરૂ થાય, અને રઘુવંશમ વાગર્થા વિવ ત્યાંથી શરૂ થાય. 3 અદભુત કાવ્યો. અને યાજ્ઞિક સાહેબને, પ્રચેતાબેનને, પંડ્યા સાહેબને, ભાગેશભાઈને, વ્યોમને બધાને આનંદ થાય એવી વાત. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ જોવા હું જયારે ગયેલો, વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી વોશિંગ્ટનની અંદર છે, એમાં ટાઈમ કેપ્સ્યુલની અંદર દરેક ભાષાઓ સાચવવામાં આવી છે. આપણી ગુજરાતી ભાષા સુરેશ દલાલના અવાજમાં છે. સુરેશભાઈ ત્યાં ગયા હશે અમેરિકા, અને નટવરભાઈ લઈ ગયેલા એમને, પછી પાછળથી મેં જાણ્યું, અને એમાં એમ કે પેલી ગુજરાતી ભાષા કોઈના અવાજમાં રેકોર્ડ કરવી, અને સારું કવિના અવાજમાં રેકોર્ડ થઈ ભાષા. ગુજરાતી ભાષા સુરેશ દલાલનો રણકો પણ સરસ, એટલે એમણે ગુજરાતી ભાષા રેકોર્ડ કરીને આપી છે. પણ જે એકમાત્ર આખું પુસ્તક ટાઈમ કેપ્સ્યુલ, કાલ ઉઠીને પૃથ્વી આખી નાશ થઈ જાય, ચંદ્રમામાં દાટવામાં આવે, જે દાટવામાં આવી છે એની કોપી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં છે. કે એલિયન લોકો આવીને જો કોઈ ટાઈમ કેપ્સ્યુલ ઉઘાડે અને વિશ્વ કેવું હતું એના વિશે જો ચેક કરે, એમાં આખું સંસ્કૃતનું એક પુસ્તક મેઘદૂત મૂકવામાં આવ્યું છે. આખું ટોટલ મેઘદૂત, કમ્પ્લીટ વર્ક. એમની કે 2-5 શ્લોક, કે આ ભારતની પ્રતિનિધિત્વ કૃતિ કઈ, પણ મહાભારત પ્રતિનિધિ કૃતિ તરીકે ગણવા જાવ તો ટાઈમ કેપ્સ્યુલ ખૂટી પડે. 90,000 શ્લોકનું મહાકાવ્ય કેવી રીતે તમે સમાવો? રામાયણ પણ બહુ લાંબુ પડે. ભગવદ્ ગીતા આવે તો ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથમાં ગણાઈ જાય. તો સર્જનાત્મક કૃતિમાં શું? ખરેખર ભગવદ્ ગીતાને હું તો સર્જનાત્મક કૃતિ પણ એટલી જ ઉત્તમ ગણું છું, પણ એ આપણે અમેરિકાના એંગલથી જોવાની છે વાતને 2 ઘડી. એટલે એમણે સર્જનાત્મક કૃતિમાં કાલિદાસનું મેઘદૂત લઈ લીધું. કોઈ બીજી ભાષાની કહાની નહીં, કોઈ બીજી ભાષાની કવિતા નહીં, નોબેલ પ્રાઇઝ વિનર ટાગોરની કોઈ કવિતા પણ નહીં. કોઈ ભાષાની બીજું સાહિત્ય, એટલે શ્રેષ્ઠ સાહિત્યમાં દુનિયા એમ ગણે છે કે આ મેઘદૂત તમે સર્જેલું શ્રેષ્ઠ સાહિત્ય છે. તન્વી શ્યામા શિખર દશના પક્વ બિંબા ધરોષ્ઠી, પેલા હુસેન સાહેબ દોડતા દોડતા ભાગેલા માધુરીની ઘરે, કે આ શ્લોક મારે તમારી ઉપર જ પિક્ચરાઇઝ કરવો છે, એના સિવાય તો કોઈ કઈ સ્ત્રી છે જેની ઉપર પિક્ચરાઇઝ કરી શકે. આ માધુરી એના એક ઇન્ટરવ્યુ, માધુરી દીક્ષિત, માધુરી એટલે પાછું સંસ્કૃતમાં જે માધુરી છે એ જુદી માધુરી. પણ વિચાર કરો, આ વિચાર કરો, આ રસિકતા કેમ નથી આવતી આપણા વર્ગખંડો સંસ્કૃત શીખવાડતીમાં? સંસ્કૃત પરાણે ભણવી પડે. એક જે પ્રચેતાબેનને અમારા 2 વચ્ચે આ એક ગુપ્ત સમજૂતી છે, આજે હું જાહેર કરતો. હું કાયમ પ્રચેતાબેનને એમ કહું કે આ સંસ્કૃતને લોકોએ ધર્મની ભાષા શું કામ ગણી લીધી છે? સંસ્કૃતમાં કઈ એવું તો લખાયેલું નથી કે આ ભાષા કેવળ ધર્મ માટે છે, જેને માનવ સમાજની ભાષા જ નથી. લોકોને એમ થાય એક આધ્યાત્મની વાત કરવી હોય ને તો સંસ્કૃત ચાલે, એક આશ્રમમાં જવું હોય ને ઋષિકેશ હરિદ્વાર જતું રહેવું હોય તો સંસ્કૃત ચાલે, કંઈક આમ ભગવા કપડા પહેરીને બેસવું હોય, ટી શર્ટ તો પહેરાય જ નહીં સંસ્કૃતની વાત કરો એટલે, બરાબર, અંગ્રેજી તરફ તો જોવાય જ નહીં. હું તો અમે ભાગેશભાઈ એમાં સંમત છીએ. આ અમારી ગુપ્ત સમજૂતી છે કે આપણે અંગ્રેજીને લડાવવી શું કામ કોઈ ભાષા સાથે? આપણે અંગ્રેજીને આમ પ્રેમ કરવો, એને હાથ પકડીને ચાલે.
સંસ્કૃતની તો ઉત્તમ કૃતિઓ અંગ્રેજોએ આપણને આપી. આમ જુઓ, અનુવાદ કરી સંકલન કરીને 100-200 વર્ષમાં એવા અંગ્રેજો ભારતની અંદર આવ્યા જેમણે આપણી અમુક શિલ્પ વિધાનો શીખ્યા અને અમુક લોકો આપણી કૃતિઓ આખી અનુવાદ કરીને દુનિયા સુધી પહોંચાડી. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ હું તમને આપું, કથા સરિત સાગર. શ્રાવણ મહિનો ચાલે છે, આપણે બધા સંસ્કૃત સંવાદની અંદર અત્યારે ઉપસ્થિત થયા. મેં આનું ગુજરાતી સંસ્કૃતમાં જ શીર્ષક હતું, એટલે મેં આ યુટ્યુબ લિંક માટે ગુજરાતી કર્યું ને એમાં મેં એવું ગુજરાતી કર્યું, મેં જોયું હશે, સંસ્કૃત આપણું જીવન સંગીત. જીવન સંગીત, ખાલી સંગીત પેલું વીણા અને સિતાર વાળું સંગીત નહીં, તબલા અને ઢોલક વાળું સંગીત નહીં, સંસ્કૃત આપણું જીવન સંગીત. તો શ્રાવણ મહિનાની અંદર કથા સરિત સાગર તો કેવી સરસ વાત કે પત્ની પતિને એમ કે મને એવી વાર્તા કહો જો કોઈ ન સાંભળી હોય. જો આ મહત્વનું છે. હમણાં 2 દિવસ પહેલા જ ભજીયા બનાવવાની માથાકૂટની અંદર એક પત્નીએ પતિને આમ ધોઈ નાખ્યા કે ભજીયા મારા સારા નથી થતા. એવું કઈ ચાલે? ચાય જ છે, ન છે ના થાય. ભજીયા જેટલું ઉકળતું તેલ તમારી માથે રેડી દઉં, હા ન પાડો ત્યાં સુધી. તો આ પતિઓએ ધ્યાન રાખવું કે પત્નીઓ છે ને એને હંમેશા રસિક વાર્તાઓ સાંભળવી ગમે. તમે નહીં સંભળાવો તો એકતા કપૂર સંભળાવશે. એટલે એના કરતા તમારે પણ શિવ જેવા થવું, એને બાજુમાં બેસાડીને સરસ વાર્તાઓ કહી શકાય એટલા વિદ્વાન થવું, એટલા રસિક થવું. કોઈ બીજા રસિકો વાર્તાઓ ન સંભળાવી જાય અને મોબાઈલની અંદર મેસેજ કરીને એ ધ્યાન રાખવું. તો શિવે પાર્વતીને કોઈએ ન સાંભળી હોય. પાછું આ પણ બહુ મહત્વનું છે. આ સ્ત્રી સ્વભાવ છે કે મને ભેટ આપો તો એવી આપો જે બીજા પાસે ન હોય. પારિજાતનું ફૂલ મળે તો પછી પારિજાતનું આખું વૃક્ષ કૃષ્ણએ સત્યભામા માટે લઈ આવવું પડે ઇન્દ્ર સામે લડી. તો વિચાર કરો કે આખી વાતની કેવો રસિક વળાંક છે કે શિવે તો પાર્વતીને વાર્તાઓ કહી અને પાર્વતીએ પછી બધાને ઇમ્પ્રેસ કરવા માટે પોતાની સખીઓને બેસાડીને વાર્તાઓ કહેવાની શરૂઆત કરી. મેં જયા નામની સખીએ કીધું, આ તો મને ખબર છે આમાં શું થાય છે. અને આપણે આમ જો આ પિક્ચર જો, આમાં કેવું જો સસ્પેન્સ છે, આમાં તને ખબર જ નહીં પડે ખૂની કોણ છે. એમાં કોઈક આમ ટાઢા કલેજ આપણને કહી દે ખબર છે આને ખૂન કેવું છે, એટલે આપણું પોપટ થઈ જાય. દેશી ભાષામાં કહું તો આ પોપટ જે થઈ ગયું એ એવી જે પરિસ્થિતિ જે થાય ને એવું ક્ષોભજનક પરિસ્થિતિમાં પાર્વતી મુકાય અને ક્ષોભ માણસમાં ગુસ્સો પેદા કરે. જ્યોર્જ લુકાસે સ્ટાર વોર્સની ફિલ્મની અંદર આખી એનોલોજી લખી છે. ક્રોનોલોજી જે શબ્દો આપણે કહીએ ને એવી રીતે આખી લખી છે કે ફિયર લીડ્સ ટુ હેટ, હેટ લીડ્સ ટુ એંગર, એંગર લીડ્સ ટુ સફરિંગ. અને પછી લુકાસે યોદ્ધો નામના એક પાત્રના મોઢેથી આ બોલાવી અને બહુ મશહૂર ડાયલોગ થયો દુનિયાભરની અંદર. સ્ટાર વોર્સ ફિલ્મ પણ અમર થઈ ગઈ. અને લુકાસે એમ કીધું કે આ મને ભગવદ્ ગીતામાંથી મળી છે. ભય અને ગુસ્સાનો સંગમ કરવાનો ડાયલોગ અંગ્રેજી સાયન્સ ફિક્શન ફિલ્મમાં ભગવદ્ ગીતામાંથી આવ્યો છે. અને હીરો વિથ 1000 ફેસ નામની જોસેફ કેમ્બેલનું એક પુસ્તક, એમાં એ કે મેં આ વાત વાંચીને પછી મેં ભગવદ્ ગીતા અંગ્રેજીમાં વાંચી અને એમાંથી હું આ લઈ આવ્યો કે આ તો બહુ અદભુત સત્વ છે કે માણસ ગુસ્સો ન કરે, ગુસ્સો કરે જ કર્મ બંધન કરે છે. ક્રોધમાંથી કર્મ બંધનની ક્રોધ મૂઢ નાશ વાળો આખો જે સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધોభిજાયતે, ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમા, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવદ ગીતા. વાહ વાહ ભાગ્યેશભાઈ. આ જો અમારે પેલું સંગીતકારોમાં 2 સંગીતકાર હોય ને કે એક પેલું મેન્ડલિન વગાડે ને બીજો હાર્મોનિયમ વગાડે, એવું છે આમાં તો કે આખો શ્લોક. એટલે જ્યોર્જ લુકાસ કબૂલાત કરે, દુનિયા આખી સ્ટાર વોર્સ જોવે, એનો આ ડાયલોગ ફેમસ થાય, એનું મૂલ્ય સંસ્કૃતની અંદર નીકળે. જેના માટે સામો માણસ જેને લખી છે, ડિરેક્ટ કરી છે ફિલ્મ, એ પોતે એમ કે હું આ ભગવદ્ ગીતામાંથી લઈ આવ્યો છું આ આખી વાત. તો આમાં એવું છે કે દુનિયાને તો કદર છે, આપણે દુનિયાને ખોટો દોષ દઈએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અંગ્રેજી વાળાઓને નથી ખબર પડતી, આ લોકોને એને તો ખબર પડે છે, એ તો સાચવે છે, આપણે જ નથી સાચવતા. આપણે પેલું રોટલો સરદાર પટેલ જે કહેતા હતા દ્રવ્ય લાભ નથી થતો એટલે આપણને નથી મળતો. કહેવાનો મતલબ એ છે કે પેલી પાર્વતી ખીજાયા, ક્ષોભમાંથી પેલો ક્રોધ પ્રગટ થયો. શિવ તો મંદ મંદ હસતા હસતા બેઠા રહ્યા કે આપણે હવે આમાં કઈ બોલવાનું નથી, હવે એ જાણે. આપણે તો ખરેખર એને જ વાર્તા કહી હતી. અને પુષ્પદંત નામનો એક ગણ જે છે શિવનો, એ સાંભળી ગયો હતો ગુપ્ત રીતે વાર્તા અને શ્રાપ મળ્યો માલ્યવાન એના મિત્ર અને પુષ્પદંતને ધરતી ઉપર જવાનો. અને એમાંથી વરરુચિ અને ગુણાઢ્ય નામના 2 સરસ્વતો પેદા થયા. અને એને કાણભૂતિ નામના પિશાચને આખી કથાઓ સંભળાવી પછી હોમ કર્યો કથાઓનો. એમાં છે 7મો ભાગ બચી ગયો. અને એમાંથી કથા સરિત સાગર જે મૂળ સોર્સ ગણાય છે, પંચતંત્રની વાર્તાઓ, વિક્રમ બેતાળ 25ની વાર્તાઓ, સિંહાસન 32ની વાર્તાઓ, એની સોર્સ કોડ જે ફાઇલ કહેવાય એ કથા સરિત સાગર ગણાય છે.
અને એનો ઓશન ઓફ સ્ટોરીઝ નામથી ટોની અને પેન્જર નામના બે અંગ્રેજોએ 1924 થી 1928 ની વચ્ચે અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને દુનિયા સામે મૂક્યો. એટલે આ ભાષામાં જો સત્વ ને તેજ ન હોત, આમાં રસિકતા ન હોત, આમાં મજા ના આવતી હોત. દશકુમાર ચરિતમ ઉપરથી તો બાહુબલી જેવી 10 ફિલ્મો બને. આપણે બાહુબલીના 2 ભાગ જોયા છે. તમે દંડિનનું દશકુમાર ચરિતમ વાંચો તો બાહુબલી જેવી 10 ફિલ્મો બને છે. અને હું અતિશોક્તિ અલંકારમાં નથી કહેતો, સંસ્કૃતમાં અતિશોક્તિ અલંકાર બહુ વપરાય છે, પણ આવું બિલકુલ અતિશોક્તિ અલંકારમાં નથી કહેતો. સ્ટોરી ઓફ કરેજ, સ્ટોરી ઓફ વન્ડર, સ્ટોરી ઓફ એડવેન્ચર જે હેરી પોટરની છે, જે લોર્ડ ઓફ ધ રિંગ્સની છે, એ દશકુમાર ચરિતમની છે. એ ઘણા બધા આપણા નાટકોની છે. ઇવન આપણું નાગાર્જુન, હર્ષ, તમે વિચાર કરો, અશ્વઘોષ, ભાસ, ભૌભૂતિ, માઘ, શુદ્રક, લોકો તો કાલિદાસ એક બ્રાન્ડ થઈ ગયા છે એટલે કાલિદાસ જ બધાને યાદ આવે દરેક વાતમાં. પણ હું આમાં વર્ણન લઈ આવ્યો છું. દાખલા તરીકે આ બધું જે ભેગું કર્યું ને એમાં શુદ્રક લઈ આવ્યો, મૃચ્છકટિકમ, માટીનું ગાડું, અને એમાં વસંત સેના, અને એમાં પાછી એક પુરુષ અને 2 સ્ત્રી વાળી મહેશ ભટ્ટ જેવી ફિલ્મો અર્થ અને સાથ સાથ બનાવતા. ભાગેશભાઈ કંઈક કહેવા માંગે છે, પ્લીઝ ભાગેશભાઈ. આપ કંઈક. શકાર શકાર શકાર, યસ. સંસ્કૃત મજા છે. એનો સાળો છે ને. અને દશકુમાર ચરિતમાં તમે કહ્યું ને એક સરસ, એક ભાઈને એક દશકુમારમાં એક કુમારને હોઠ પેલો વાગેલો હતો, એટલે ક્ષત હતો હોઠ, એટલે એને પફા બફામાં ના આવે એવી રીતે આખી કથા લખી. બરાબર છે, બરાબર. એટલે એના ઉચ્ચારમાં ક્યાંય ન આવે. જેટલા જે છે એના ડાયલોગ આપણી ભાષામાં કહીએ અત્યારે પેઢીને સમજાય એવી, કે એના ડાયલોગની અંદર એ ડિક્શન જે ડાયલોગનું જે છે, જેમ પેલું જગદીપ સુરમાં ભોપાલી ભજવે તો એ પછી એ જ સ્ટાઇલનો એને એ ડાયલોગ બોલવાના લખાયેલા આવે, એ જ રીતે આમાં બધા એવી જ રીતે આવે. તો અને શકાર તમે બોલ્યા ને ભાગ્યેશભાઈ, એમાંથી એક નવું સૌંદર્ય તરત મને યાદ આવ્યું, જેવું લોકો સાથે વહેંચી દઉં અત્યારે સાંભળે છે એને, કે સંસ્કૃત છે ને એ કાનને ગમે એવી કર્ણપ્રિય ભાષા છે. એની દરેક વાતની અંદર એક આરોહ અવરોહની એક આખો લયબદ્ધ સુરબદ્ધ તાલ ઉભો થાય. એટલે આમ તમે જુઓ, શકાર, શકાર તમને અર્થ ખબર પડે કે ન પડે, પણ શકાર એટલે આમ જો મારો હાથ આમ જુઓ, કોઈ કાળનો ઓછાયો તમારી ઉપર પડી રહ્યો છે, કોઈ પંજો છે એ પક્ષીનો તમને ખેંચી રહ્યો છે, એવી ફિલિંગ આવે. સંસ્કૃતના શબ્દોમાં આ નર્તન છે કે ભાઈ તમને અર્થ ખબર ન પડે, પણ તમને પેલું લેયર તો ખાલી ધ્વનિમાંથી આવે, પછી બીજું લેયર અર્થમાંથી આવે. લેયર્ડ જેને કહેવાય. આજની ભાષામાં લોકો જે ઇમ્પ્રેશનિસ્ટ આર્ટના જે પૂજારીઓ હશે, ચિત્રકાર મિત્રો, એમને ખબર હશે. પાછું વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં તો શિલ્પ કેમ બનાવવું, કેટલી સિમેટ્રી કેમ રાખવી, ગરદન અને હડપચી વચ્ચે કેટલી જગ્યા હોવી જોઈએ ચિત્ર બનાવો તો, છાતી અને પેટ વચ્ચે કેટલી ત્રિવલ્લી રચાવી જોઈએ સ્ત્રીનું ચિત્ર બનાવો તો, પેટની અંદર આ ત્રિભંગ શું, આભંગ શું. હવે આપણે આમ નૃત્યો જોઈએ બધા, પણ ત્રિભંગ કોને કહેવાય ખબર ન હોય. મેં એક વખત એક ફોટો મૂક્યો એક હિરોઈનનો ફેસબુક ઉપર, અને નીચે લખ્યું કે અહો ત્રિભંગ. તો નીચે ફોટો જ ખરેખર સુંદરીનો ફોટો જોવામાં લોકોએ રમમાણ થવું જોઈએ, એને બદલે લોકો જુદી જગ્યાએ રમમાણ થયા કે ત્રિભંગ એટલે શું. એટલે મેં કીધું અરે શિરસી માલિક માલિક માલિક, લોકોને ત્રિભંગ એટલે શું એ નથી ખબર. આ તો એક આખી અદા છે મરોડની, અંગ મરોડની. એટલે આપણે અમુક એવા પુરાણો જ જોઈએ કહી રહ્યા છીએ કે જેમાં વ્રત કથાઓ આવતી હોય, પણ એ સિવાય પણ પુરાણો છે આપણી પાસે. માર્કંડેય પુરાણ વાંચો, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વાંચો, કોઈ ચિત્ર ભરતનું નાટ્યશાસ્ત્ર વાંચો, તો શુદ્રકનું વર્ણન છે અભિસારિકા, જે આકુળ વ્યાકુળ છે, જેને કહેવાય ને દીવાની, તેરી દીવાની. કૈલાસ ખેર યાદ આવી જાય તમને, બરાબર. જે પાગલ થઈને નીકળી પડે પોતાના પિયુને મળવા માટે. એવી એક પાછી પ્રોષિત ભર્તૃકા પણ હોય, જે પોતાના દૂર ગયેલા પતિની વાટ જોતી હોય. અનેક નાયિકાઓના વર્ણન છે. 16 પ્રકારના ચુંબનોના પણ વાત્સાયને વર્ણન લખ્યા છે. અને ટેક્સાસ યુનિવર્સિટીએ એવું સિદ્ધ કરેલું છે કે ચુંબનનું જન્મસ્થાન ભારત હતું. આ ટેક્સાસ યુનિવર્સિટીનો સ્ટડી રિપોર્ટ છે, મારો નથી. મેં એના ઉપર લેખ લખેલો ત્યારે કોટ કરેલા. બાપ દીકરી ટેક્સાસ યુનિવર્સિટીના પ્રોફેસર છે, એમણે કરેલું છે આ રિસર્ચ, બરાબર. પણ હવે આપણને શરમ આવે છે, એમને નથી આવતી. એટલે આપણે જે વિદ્યાઓ શીખી ગયા ને એનો અમલ બીજે થઈ રહ્યો છે. મને તો એવું જ લાગે છે કે આપણે ગગન વિહારી વિદ્યાઓમાં કામ કર્યું, ખગોળશાસ્ત્ર, તો અત્યારે નાસા બીજે જ છપાઈ ગયું. આપણે શૃંગાર શાસ્ત્રમાં કામ કર્યું, એની પાર્ટીઓ બીજે ભજવાઈ થઈ છે. આપણે જ્ઞાન વિજ્ઞાનની અંદર કામ કર્યું, આપણે યુદ્ધ શાસ્ત્રની અંદર કામ કર્યું. આ બધામાં આપણે કીધું સોર્સ ફાઇલો બનાવી
અને એપ્લિકેશનની બધી એપ છે ને બીજે બનાવે છે દુનિયા. એટલે હવેની પેઢીએ જાગવાની જરૂર છે સંસ્કૃતમાં. હું વાત કરતો હતો શુદ્રકની. શુદ્રક કેવું વર્ણન કરે, તો હું હવે આમ એક નાનકડી વાત કરું કે દાખલા તરીકે આકાશ એક વ્યોમ વસ્ત્ર છે. આ વ્યોમ શાહ બેઠા છે ને આપણે ત્યાં, શુદ્રકે આકાશને નામ આપ્યું વ્યોમ વસ્ત્ર. અને વ્યોમ વસ્ત્રના તાણાવાણા કપાઈ જાય છે ચોમાસામાં, અને તાણાવાણા કપાઈ જાય છે વ્યોમ વસ્ત્રના, એમાંથી વરસાદી ધારાઓની રૂપેરી રેખાઓ દેખાય છે, સિલ્વર લાઇનિંગ, રૂપેરી રેખાઓ. તમે આમ હવે બારીએથી વરસાદ પડે ને ત્યારે આ કલ્પના કરજો કે આકાશ નામના વસ્ત્ર જળી રહ્યું છે ને એમાંથી ધીરે ધીરે આમ પેલા દોરાઓ કેમ સિલ્કની રેશમની સાડીઓ છે એ જળી ગઈ હોય ને એમાંથી રેશમને દોરાઓ આમ બહાર નીકળતા હોય, વ્યોમ વસ્ત્રમાંથી નીકળતી સિલ્વર લાઇનિંગ. આ શુદ્રક, આ આપણી ભાષાનો વારસો, આ ઓબ્ઝર્વેશન, આ નિરીક્ષણ, પડેલા વરસાદને બહાર પડતો જોઈને. અને પછી આગળ કેવું સરસ મજાનું લખે છે કે રૂપાના દોરડા, બધા જે સિલ્વર લાઇનિંગ રૂપાના જે તાર દેખાય છે એનાથી શું થાય છે, ઉપરવાળાઓ એટલે ઈશ્વર પૃથ્વીને મુશ્કેટાટ બાંધી દે છે, પકડીને બાંધી દે છે આ રૂપેરી તારથી. કારણ કે આકાશમાંથી વાદળમાંથી વરસાદ પડતો હોય, ધારાઓનો લોંગ શોટ લ્યો તો આવું દ્રશ્ય આવે. અને બહુ બહુ સરસ એમ કે ઝૂકટું હારેલા યુધિષ્ઠિરની જેમ કોયલ વરસાદ ચોમાસામાં ચૂપ થઈ જાય છે. જેમ ઝૂકટું હાર્યા પછી મહાભારતની અંદર યુધિષ્ઠિર મૌન થઈ ગયા હતા, બોલી નહોતા શકતા કઈ, એટલા સ્તબ્ધ થઈ ગયા હતા. એમ કોયલ છે એ ચોમાસામાં ન બોલે, ઉનાળામાં બોલે, આમ્રમંજરીમાં બોલે. અને વિજેતા દુર્યોધનની જેમ મોરલો અભિમાનથી આનંદના અવાજ કાઢે છે. ધીસ ઇઝ પ્યોર નેચર. આ તો પ્રકૃતિ છે, આ તો નેચર છે. આ તો ડિસ્કવરી ચેનલમાં તમે વરસાદ ઉપર કોઈ ડોક્યુમેન્ટરી બતાવો એને કોમેન્ટ્રીમાં ચાલે એવી વસ્તુ છે. પણ આપણે આ સેતુ નથી બનાવતા. એટલે વર્ણન ઘણા બધા છે. હું બધા વર્ણન તો અત્યારે નહીં તમારી સામે રજૂ કરી શકું. હું તો માત્ર ટચ એન્ડ ગો વિઝિટ કરું છું. આપણે બહુ બધી ઘણા રિસેપ્શન એવા હોય લગ્નના. હવે તો અત્યારે 25-25 વાળો કાયદો આવી ગયો એટલે લોકો લગ્નો પણ મુલતવી રાખ્યા છે કે ભાઈ આપણે દુનિયાને દેખાડી ન શકીએ તો પરણવાનો શું ફાયદો. આ પરણવાનું તો એટલા માટે હતું જગતને દેખાડીએ કે અમે શું કરીએ છીએ. એટલે પણ ઘણા એવા રિસેપ્શન હોય કે જેમાં 52 પ્રકારની વાનગીઓ અને 56 ભોગ બધા મૂકેલા હોય. એટલે અમારા અને ભાગેશભાઈ જેવા જે રસિકજનો હોય ને એ થાળી લઈને બધું થોડું થોડું ગોતી આવે. અને એમાંથી બધું જરા ચાખી લેવાનું, પછી ભાવે તો બીજી વાર લેવા જવાનું. તો અમે આ બધું થોડું થોડું ચખાડું છું તમને. સંસ્કૃતમાં ક્યાં ક્યાં કેવી કેવી વસ્તુઓ પડી છે. અને એ જે વાત છે એ વસંત સેના વાદળને ઠપકો આપે છે ને, જો રોમાન્સ જુઓ, કેવા રોમેન્ટિક કવિઓ હતા આપણી પાસે. કેવી રીતે જીવનનું જે સૌંદર્યનું તત્વ તો બરાબર છે કે તમે રૂપનું વર્ણન કરો, પણ જેને પ્રેમ છે અંદરની ઉબટતી જે ઘોડાપૂર છે લાગણીઓના, કેવી સરસ વાત છે કે હું તો મારા પિયુને મળવા જાઉં છું. વાદળને વસંત સેના કહે છે, આમ મારા દેહ પર વરસાદ વરસાવી તારા ધારારૂપી હાથ વડે મારો સ્પર્શ ન કર. આ વાદળ તો પુરુષ હોય ને નિષ્ઠુર છે, પણ વીજળી તને સ્ત્રી થઈને પ્રમદાની પીડા ખબર નથી પડતી. હું બીજાને મળવા જાઉં છું, તું મને પકડી લે છે. આ નિર્ભયા ઉપર હુમલો કરનારા પેલા 4 નાલાયકો જે માંડ ફાંસીએ ચડ્યા એને કહેવાયેલા શબ્દો છે કે હું એક ગર્લફ્રેન્ડ તરીકે મારા બોયફ્રેન્ડની ભેગી પિક્ચર જોવા જાઉં મારી મરજીથી, એનો અર્થ એવો નથી કે તમને હક બની જાય છે મારું અપહરણ કરવાનો, મને સ્પર્શ કરવાનો, મને હાથ લાગવાનો. વાલ્મીકી રામાયણમાં આ જ વાત સીતા કહે છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે અસમર્થ છું, તો તમે એવું બની શકે કે મારી ઈચ્છા વિના બળાત્કારે તમે મારા દેહને સ્પર્શ કરી શકો, રાવણ ઉચકીને લઈ જાય એવું બની શકે, પણ મારી ઈચ્છા વિના મારા હૃદયને તમે સ્પર્શ ન કરી શકો. આ વાક્ય જેટલું જૂનું છે એટલું જ આધુનિક છે. આ 2021ની સાલ, 2020ની સાલની, 3020, 4020, 5020ની સાલમાં પણ જ્યાં સુધી સ્ત્રી પુરુષ આ પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી વાલ્મીકી રામાયણનું આ વાક્ય પડઘાતું રહેશે. અને એ વાલ્મીકી રામાયણ હું પેલું સ્ટોરી ઓફ ગિલગામેશ ને દુનિયાની પહેલી કથા નથી ગણતો, અને સકારણ નથી ગણતો, કારણ કે એમાં સ્ટોરી જ નથી. એ તો ઇધર કી ઈટ, ઇધર કા રોડા, ભાનુમતી ને કુંભા જોડા જેવી 5-6 લોકકથાઓનો સંગમ છે. પણ એમાં હનુમાનની સદૃશ એવું એક પાત્ર આવે છે, નરવાનર જેવું એક આખું પાત્ર આવે છે સ્ટોરી ઓફ ગિલગામેશમાં. એટલે ક્યાંક રામાયણની અસર હશે એની ઉપર, પણ વાલ્મીકી રામાયણ તો એક સર્વાંગ સંપૂર્ણ કથા છે. ઋતુઓનું વર્ણન, યુદ્ધની કથા, ભયાનક યુદ્ધની કથા રામની કથામાં. પણ યુદ્ધ કોના માટે? મારા માટે નહીં. અયોધ્યાનો વિસ્તાર કરવા માટે રામે લંકા ઉપર ચડાઈ નથી કરી. લંકાના અન્યાય સામે જગાડવા માટે એ દૂત કર્મ કરીને, સમજાવટ કર્મ કરીને, ચેતવણી આપીને, સમાધાનના પ્રયાસો કરીને
છેલ્લે કોઈ ઉપાય ન રહેતા યુદ્ધ કર્યું છે, અને યુદ્ધ કર્યા પછી પણ એ નગરી પોતે સ્વીકારી નથી. પોતે તો સીતાને લઈને જ નીકળ્યા છે, લંકાને લઈને નથી નીકળ્યા. આ જે વાત છે સ્ટોરી ઓફ ફેલોશિપ, રામાયણ તો ફેલોશિપની કહાની છે. એક રાજકુમાર પોતાની રાજધાનીમાંથી બહાર નીકળે છે, પોતાની સેના એની સાથે નથી, એટલે જંગલમાં જઈને પોતાની ટીમ ક્રિએટ કરે છે. આજે રામ છાતીએ લખાયેલા છે એની પાછળ એક કારણ છે. ખાલી આપણે આમ 2 શ્લોક બોલી જાય ને તિલક કરી લઈએ, અમુક દક્ષિણા આપી દઈએ અને પછી આપણે નક્કી કરી લઈએ કે ઓહો આજે મારી ભક્તિ પૂરી થઈ ગઈ, એવું નથી. ઇટ્સ અ સ્ટોરી ઓફ ટીમવર્ક, સ્ટોરી ઓફ ફેલોશિપ. તમે બોન્ડિંગ કરો છો અલગ અલગ પ્રકૃતિના તત્વો સાથે, વનવાસીઓ સાથે, અને એમાંથી તમારી નવી સેના ઉભી કરો છો. ફ્રોમ નથિંગ, કશું જ નથી તમારી પાસે, એમાંથી આખી ટીમ ઉભી થાય છે અને એ લડવા માટે જાય છે, એ જીતે છે. તો આ જે વાત છે આખી પાયાની વાત છે. સરસ એમાં સંસ્કૃત લખાઈને આવ્યું. એક મારો વાંધો ખરો કે આ ગૂગલ સુધી પહોંચાડવાનો છે આ વાંધો, કે આ સંસ્કૃત જેને કરી નાખ્યું છે ને, ઓલું યોગનું યોગા અને રામનું રામા અને કૃષ્ણનું કૃષ્ણા. હવે મારે લખવું પડે, અંગ્રેજીમાં હું લખું તો સર્ચમાં જ આવે નહીં. હું કૃષ્ણ KRUSHN લખું, મારે કૃષ્ણ જ લખવું પડે તો જ મારો વિડીયો સર્ચમાં દેખાય ગૂગલની. એટલે કોકે ગૂગલના દરવાજા અમેરિકામાં પ્રાર્થનાને આપણે કહીએ ભાગ્યેશભાઈ, યાજ્ઞિક સાહેબના કોઈ સ્વજનો હોય તો એને કહીએ, અને વ્યોમના કોઈ મિત્ર હોય તો ચેટમાં એને કહેજો કે કોઈ બારણા ખખડાવો અને એને કહો કે આ સંસ્કૃત નથી, સંસ્કૃત છે. આ કૃષ્ણા નથી, એ કૃષ્ણા જુદા છે ભાઈ. કૃષ્ણા તમે કહો તો દ્રૌપદી થઈ જાય, બરાબર? આ કૃષ્ણ છે. પણ હવે ચાલે છે, હું એટલો સમાધાનવાદી ખરો કે ચાલતું હોય તો આપણે એ બાને કૃષ્ણના નામે પણ લોકો બેસે તો પછી આપણે કૃષ્ણની વાત સંભળાવીએ, સંસ્કૃતના નામે જોડાય તો આપણે સંસ્કૃતની વાત કરીએ. પણ હું જે વાત કહેતો હતો, કેવી કથાઓ, કેવા પાત્રો. એવેન્જર્સની અંદર આપણને એમ કહેવામાં આવ્યું કે સુપર હીરો ગ્રે શેડ્સ ના હોય, બરાબર? કે દરેકની કંઈક કંઈક ખામી હોય, હારે પણ ખરાબ, પોતાની નબળાઈઓ પણ પ્રગટ કરે, અને દુનિયાની સૌથી વધારે જોવાયેલી ફિલ્મ થઈ. આ વાત તો મહાભારતની છે કે કોઈ સંપૂર્ણ વ્હાઇટ ન હોય, કોઈ સંપૂર્ણ બ્લેક ન હોય, દરેકમાં ગ્રે શેડ્સ હોય. કર્ણને પણ એની એક મોમેન્ટ આવે, દુર્યોધનને પણ એની એક મોમેન્ટ આવે. એમાંથી પાછા બીજા સાહિત્યકારો પાછો આખું ઉરુભંગમ જેવું નાટક લખી નાખે, દુર્યોધનને પણ એના દ્રષ્ટિકોણથી બાબા. આખું કર્ણનું પણ નાટક લખાય, ઘટોત્કચનું પણ નાટક લખાય. તમે વિચાર કરો, ગ્રે શેડ્સના કેરેક્ટર દુનિયાએ જયારે વિચાર્યા નહોતા, અને ભાગેશભાઈ આગળ વધી અને પેલા જે મુખ્ય ગાઈડ હોય એ જાડી ઝાખરા સાફ કરતા જાય એટલે પાછળવાળા એ રસ્તા ઉપર ચાલવાનું સહેલું પડે, એમ એમણે શૃંગાર રસની વાત લાલિત્યપૂર્ણ રીતે કરીને રસ્તો સહેલો બનાવ્યો. એટલે હું એમ કહી શકું જાહેરમાં કે 50 શેડ્સ ઓફ ગ્રે વાંચતી વખતે મને જરાય મજા ન આવી, ફિલ્મ જોતી વખતે તો એનાથી વધારે મજા ન આવી. શું કામ? કારણ કે 50 શેડ્સ ઓફ ગ્રે કરતા સારા, સુંદર, અદ્ભુત વર્ણનો મેં સંસ્કૃતમાં વાંચેલા છે. દુનિયામાં આને શૃંગાર કથા કહેવાની, આનાથી સરસ શૃંગાર કથાઓ આપણા વારસામાં પડેલી છે. તમે વાંચો તો ખરા. જે કુમાર સંભવ ભાગ્યેશભાઈ સ્પર્શ કરીને મૂક્યું એ ક્યારેક આખું તો વાંચજો. અત્યારે આપણો સમય થોડા સમયમાં પૂરો થશે, આપણી પાસે છેલ્લી 10-15 મિનિટ છે. એટલે હું કઈ કુમાર સંભવ કે ગીત ગોવિંદ તમને ગાવા નહીં બેસું અત્યારે. મને મન બહુ થાય આવું કોક વાર એવી કોઈક સભા થાય કે જેની અંદર લાગણી દુભાવવા માટે ન હોય, વેવડાવવા માટે હોય, અને જેમાં હું આવીને ગીત ગોવિંદ તમારી સામે રજૂ કરી શકું, જેમાં હું આવીને મેઘદૂત તમારી સામે રજૂ કરી શકું, જેમાં હું આવીને કુમાર સંભવ તમારી સામે રજૂ કરી શકું. એ વિચાર કરો, એ જયદેવનું ગીત ગોવિંદ પણ આમ જુઓ તો પત્ની ગુજરી ગયા અને એને પાછા સજીવન કરવા માટે એમણે પ્રબંધ ગાવાની શરૂઆત કરીને એમાંથી ઈશ્વર પ્રસન્ન થયા. એવી જગન્નાથની ગંગા લહેરી, એવી શંકરાચાર્યની સૌંદર્ય લહેરી. મેં તો આખો સૌંદર્ય લહેરી ઉપર, સૌંદર્ય નહીં, એ તો બંગાળમાં બોલાય, એ મારાથી ભૂલ કહેવાય, એટલે હું ચોખવટ કરી દઉં. જે વિદ્વાનજનો સાંભળતા હોય, સૌંદર્ય લહેરી ન હોય, એવું કલકત્તામાં બોલાતું હશે. સરસ મજાના રસગુલ્લા અને સંદેશ ગલોફામાં હોય ને, આ ગલોફામાં સંદેશ હોય ને આ ગલોફામાં રસગુલ્લું હોય, એટલે એવું બોલાય. પણ સૌંદર્ય લહેરી જે લખી છે, તમે વિચાર કરો કેવી અદ્ભુત સ્તુતિ, કોઈ છોછ વિના આખી. માતાજીનું વર્ણન પણ કેટલું સરસ. આ તો આપણે ઠીક છે બધા શકડાનો પાઠ કરશું નવરાત્રીમાં, પણ કોઈને ખબર નહીં પડે કે અંદર શું લખેલું છે, આના અર્થ શું થાય. આના અર્થ જાણો તો ખરા તમને. આ મારું વાત એ છે કે એમાં કોઈ વિભત્સતા નથી, એમાં કોઈ વલ્ગારિટી નથી. વિભત્સને પણ એક રસ લીધો છે સંસ્કૃતે, પણ શૃંગાર અને વિભત્સ જુદા રાખ્યા છે. આ વાત સમજજો. કોઈ સ્મશાનની અંદર પડેલા મૃતદેહને કોઈ ગીધ ટોચીને ખાતું હોય, આ મારું વર્ણન નથી.
આ બીભત્સ રસ છે એવું સમજાવવા માટે સંસ્કૃત કવિ કહે છે આ બીભત્સ છે જે તમારી અંદર ધૃણા પેદા કરે, તમારી અંદર જુગુપ્સા પેદા કરે, તમારી અંદર ચિત્રી ચડે એવી વિચિત્રતા પેદા કરે, જે તમારી અંદર આનંદ, પ્રસન્નતા, મૃદુતા, રસિકતા, ગુલાબની પાંદડીઓ જેવી કોમળતા, ગુલાબની સુગંધ જેવી માર્દવતા, એ માર્દવ પેદા કરે ને એ શૃંગાર રસ. શૃંગારિક માણસ છે ને કોઈનું ખરાબ કરે જ નહીં, કારણ કે શૃંગારિક અને બીભત્સમાં ફેર છે. શૃંગારિક રૌદ્ર પણ ન થઈ શકે, એ તો માત્ર નિત્ય મસ્તાનો કી મહેફિલ, જે रिंदों की महफिल, જે મધુશાલા હરિવંશરાય બચ્ચન ગાઈ ગયા ને એ મધુશાલાની મહેફિલ વાળા માણસો. આ ભેદ સંસ્કૃતે કરીને આપણને આપ્યો છે. તો વિચાર કરો, મેં વસંત સેનાની વાત તો તમારી સામે કરી. હવે મને એ થાય ઘણી વખત કે અમારી નવી પેઢી સામે પ્રચેતાબેન કે યાજ્ઞિક સાહેબ જેવા વડીલો, યાજ્ઞિક સાહેબે પેલા છોકરાઓની વાત કરી કે છોકરાઓ સંસ્કૃતનો પાઠ કરે, એમાં રસ લે, કુતૂહલ પામે. હું તો ઈચ્છું જ છું, હું તો એવું ઈચ્છું કે ઓનલાઈન કોઈ કોર્સ શરૂ થાય. આ બધા વિદ્વાનો, યાજ્ઞિક સાહેબ, ભાગ્યેશભાઈ, વ્યોમ, પ્રચેતાબેન, પંડ્યા સાહેબ અને બીજા જેટલા ઘણા બધા છે, અય્યર સાહેબ જેવા કોઈ આવા અમારા માટે, મારા જેવા માટે ઓનલાઈન કોર્સ શરૂ કરે. જેમ ઓલા 3 મહિનામાં અંગ્રેજી ફટાફટ બોલતા શીખો એમ 3 મહિનામાં સંસ્કૃત ફટાફટ બોલતા શીખો. હું જ્યાં પાછળથી પાછોતરો પ્રેમ થયો ને એમાં મેં ગુમાવ્યું. જો બચપણથી પ્રેમ થયો હોત સંસ્કૃત સાથે તો હું સંસ્કૃત ફટાફટ બોલતો થઈ ગયો. હવે મારે વાંચીને બોલવું પડે છે, આટલો ફરક રહી ગયો. હવે મારે કંઈક અનુવાદની મદદ લેવી પડે. અને આ એક બીજી આ પણ હું અનુવાદની વાત નીકળી એટલે ચોખવટ કરી. વર્ષો સુધી આપણે ત્યાં એવું ચાલ્યું અને ખોટું જ ચાલ્યું વર્ણ વ્યવસ્થાની જેમ જ કે સંસ્કૃત કેવળ બ્રાહ્મણોનો અધિકાર. હું નાગર છું, ધારું તો યજ્ઞોપવિત ધારણ કરી શકું, નથી કરતો એ જુદી વાત છે, પણ કરી શકું. એ છતાં હું આ સ્પષ્ટ નરસિંહ મહેતાને સાક્ષીએ કહું છું કે આવો કોઈ ભેદ સંસ્કૃતમાં નથી. વેદોમાં ઋષિકાઓ પણ છે. સ્ત્રીઓને વેદ મંત્ર ન પાઠ કરવા એવી કોઈ વાત મેં તો ક્યાંય વાંચી જાણી નથી. ત્યાંથી કોણ ક્યાં આવો ભ્રંશો લઈ આવ્યા એ મને ખબર નથી. સ્ત્રીઓની તો અદભુત, મેં કીધું, સ્વયંવર વાળી સ્ત્રીઓ છે. અજ અને ઇન્દુમતીના સ્વયંવરનું વર્ણન વાંચો રઘુવંશની અંદર, ક્યારેક વાંચો તો ખરા. અને નળ દમયંતીનું આખું આખ્યાન છે. દ્રૌપદીની તો બધાને ખબર જ છે. તો આ કઈ પેલી દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી ગુજરાતી ફિલ્મો જે 70ના દાયકામાં આવતી, એની બહેનોએ રૂમાલ લઈને આવવું, એવી નાયિકા સંસ્કૃતની નાયિકા નથી. અગ્નિશિખા નાયિકા છે, તેજ મંડિત નાયિકા છે. તો મારે એક આ બધાને કહેવાનું કે ગુજરાતીમાં સંસ્કૃતના ઉત્તમ અનુવાદો બે બ્રાહ્મણ ન હોય એવા વ્યક્તિઓએ આપ્યા, ગૌતમ પટેલ અને મનસુખલાલ સાવલિયા. મેં એમને પણ વાંચ્યા છે. વસંત પરીખ પણ ખરા. તમે વિચાર કરો, એટલે કે આવો એકાધિકાર નથી કે આ ભાષા માત્ર એક જમાનામાં હશે એવું, એમાં આપણે ઘણું ખોયું ભારતે, એમાં તો ગુલામી ભોગવી આટલા વર્ષોની. આનું છે એવા વિભાજન કર્યા, વાડાબંધી કરી, ખાના પાડ્યા. સંસ્કૃત જનની કણ કણની, જેના હૃદયની અંદર સંસ્કૃતિ વસે છે એવા તમામ નાગરિકોની ભાષા છે. હું તો કહું છું એ ખાલી ભારતની એવું શું કામ? સંસ્કૃત જેટલી ભારતની છે એટલી વિશ્વની છે. સંસ્કૃત જગત આખાની ભાષા છે. જેમ યોગ બધા જ કરી શકે, યોગ વિશ્વવ્યાપી છે, એમ સંસ્કૃત પણ વિશ્વવ્યાપી છે. અને હું તમને દાખલા તરીકે નવી પેઢીને આકર્ષિત કરવા માટે હું થોડુંક ભેગું કરીને લઈ આવ્યો કે કેવું થાય કે આપણે પ્રવાસ, માની લો કે ટ્રાવેલિંગ, ફૂડ, ટ્રાવેલિંગ, આવી બધી વસ્તુઓમાં લોકોને બહુ રસ પડે. તો પ્રવાસના કેટલા સરસ કોર્સ સંસ્કૃતમાં છે, પણ કોઈ ટ્રાવેલિંગ એજન્સીમાં, કોઈ એરલાઇનમાં, આપણી પોતાની એરલાઇનમાં, આપણા પોતાના એરપોર્ટ ઉપર કેમ આવા કોઈ મઢાવીને રાખતા નથી? મને ગમ્યું કે મુંબઈ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ, આ બે ઇન્ટરનેશનલ એરપોર્ટે જે નવ સંસ્કરણ થયા ત્યારે થોડાક આપણા સંસ્કૃતના ચિત્રો, થોડાક શિલ્પો, એવું બધું થોડું ગોઠવીને રાખ્યું છે. હું એ સલામ કરું. એ ધારાને આગળ વધારવી હોય, જરા વિચાર કરો કે ભાઈ, ચરણ વે મધુ વિંદંતી ચરણ સ્વાદુમ દુમરમ સૂર્યસ્ય પશ્ય શ્રેયમાણમ યો ન તંત્ર તે ચરણ. એતરીય બ્રાહ્મણનો શ્લોક છે. જે વ્યક્તિ હંમેશા શ્રમશીલ અને ગતિશીલ છે એ જ હંમેશા મધુપાન કરી શકે છે. જે ડાયનેમિક છે, જે પોતાની જાતને એક્ટિવ રાખે છે, એને જ મધુપાન કરવાનો હક છે. કર્મયોગી શ્રેષ્ઠ કર્મનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે. સૂર્યનું તમે કર્તવ્ય જુઓ, એક ક્ષણ માટે પણ એ આરામ લેતો નથી અને બીજાના કલ્યાણ માટે સતત શ્રમ કર્યા કરે છે. આવું કંઈક હોવું જોઈએ ને, કે સૂર્યની તેજ હોય, એની નીચે આવો સારા કોટ મૂકો, નીચે અંગ્રેજીનો અનુવાદ એનો મૂકો. બરાબર, હું તમને અંગ્રેજીનો ઉરુભંગનું એક છે, બરાબર, અન્યોન્ય વીર્ય નિષ્કષા પુરુષા ભ્રમંતી. હવે અંગ્રેજીમાં બોલો તો કેવું સરસ કોટ થાય. Those who test each other based on their valor
કેન ટ્રાવેલ. હવે આ મૂળ કોટ તો સંસ્કૃતનું છે, ખાલી અંગ્રેજી ભપકાદાર લાગે છે, પણ સંસ્કૃત આપણને સમજાતું નથી એટલે અંગ્રેજી ભપકાદાર લાગે છે. આ પાયાની વાત છે કે આવા ટ્રાવેલિંગ કોટ, આ ટ્રાવેલિંગ, હું ખાલી એક, આવા તો ફૂડ કોટ છે મારી પાસે, આવા બ્યુટી કોટની તમે થોડીક ચર્ચા કરી લીધી. મધુમધ જેવો શબ્દ આપણને સંસ્કૃતે આપ્યો, જયદેવનો શબ્દ છે મધુમધ. વસંત ઋતુની અંદર જે કળીઓને અને ભમરાઓને જે મધ ચડે ને, એવો સૌંદર્ય જોઈને તમારી અંદર જો મધ પેદા થાય એ મધુમધ. ગોષ્પદ જેવો શબ્દ કાલિદાસે મેઘદૂતની અંદર લખ્યો છે. ગાયની ખરી વરસાદથી પોચી પડી ગયેલી જમીનની અંદર પડે અને એનો ત્રિકોણ આકાર રચાય અને એમાં વરસાદનું પાણી પડે, એ જે નાનકડો ખાધો કુદરતી ગાયની ખરીને કારણે રચાયો હોય પોચી જમીનમાં, અને એ વરસાદનું પ્રતીક છે, કારણ કે વરસાદ તાજો પડેલો છે, જમીન એટલે પોચી થઈ છે, ગાય ત્યાંથી પસાર થઈ છે અને એ જમીનમાં પાણી પડેલું છે, ગોષ્પદ. આખું વિઝ્યુઅલ ભાગેશભાઈ જે વાત કરતા હતા ને કે આ નેરેટિવ લેંગ્વેજ છે, તમારી સામે દ્રશ્ય ઊભું કરી દે, આખું દ્રશ્ય, અને ઓછા શબ્દોમાં કરી દે, અંગ્રેજીમાં જાજા શબ્દો વાપરવા પડે તમારી દ્રશ્ય ઊભું કરવું હોય, એક્સપ્લેનેશન આપવું પડે. અને કવિતા મરી જાય, જ્યાં તમે સમજૂતી આપો ત્યાં કવિતાનું તત્વ ઉડી જાય, પરફ્યુમની જેમ. સમજાવવું પડે તો કવિતા નથી, અને કવિતા છે એટલે સમજાવવી ન પડે, કારણ કે એ તો તમને સ્પર્શ કરે, એ ભાવની સંવેદના છે. એટલે વિચાર કરો કે યસ્તુ સંચરતે દેશાન યસ્તુ સેવેત પંડિતાન તસ્ય વિસ્તારિતા બુદ્ધિ તે બુદ્ધિસ્ત તેન બિંદુ રીવાંભવસે. જો આ બોલવામાં મને તારી તકલીફ પડી, કારણ કે સંસ્કૃતનો જોડાક્ષર છે ને એ ઘણા, આ ક્યાં તકલીફ પડે છે, અમારા લોકો, જે લોકોને બોલવાની સતત મહાવરો ન હોય, પ્રેક્ટિસ ન હોય, આ વ્યોમની જેમ સતત બોલતા ન હોય, એને તકલીફ આ પડે કે જોડાક્ષરો એક સાથે લાંબા આવે એટલે વચ્ચે શ્વાસ લેવો પડે. આ હું પ્રેક્ટિકલ સમજાવું છું કે નવી પેઢીને સંસ્કૃતમાં ક્યાં સ્પીડ બ્રેકર આવે છે, બરાબર. પણ હવે તમે એનો અર્થ જુઓ કે અલગ અલગ દેશોમાં જે ભ્રમણ કરે છે અને અલગ અલગ વિદ્વાનો સાથે જે સંબંધ રાખે છે, એની બુદ્ધિ એવી રીતે વધે છે જેવી રીતે તેલનું ટીપું પાણીમાં ફેલાય છે. કેવી સરસ મજાની વાત! કેમ આપણને કોઈ કરતું નથી? હું ઘણી વખત આપણે બીજાનો વિરોધ કરતા કરતા એના જેવા થઈ જાય ને, ઘણી વખત આપણે તાલિબાનોની જડતાનો વિરોધ કરતા કરતા તાલિબાનો જેવા વૃત્તિના થઈ જાય છે. તો એ માટેનો શબ્દ સંસ્કૃતમાં છે, કીટ ભ્રમર ન્યાય. કે કીટ છે, જીવડું છે, ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર થઈ જાય, કીટ ભ્રમર ન્યાય. કે તમારા દુશ્મનનું તમે એટલું બધું ચિંતન કરો છો, ના કે નેગેટિવ વાતોને તમે એટલી બધી મગજમાં રાખો છો કે તમે પોતે નેગેટિવ થઈ જાઓ છો, એની સામે લડવાને બદલે તમે એના જેવા થઈ જાઓ છો, એની પ્રતિકૃતિ થઈ જાઓ છો. તો આ સંસ્કૃત તમને શીખવાડે છે કે કીટ ભ્રમર ન્યાયમાં ન પડો, એનાથી દૂર રહેવું. તો ઘણા બધા, મેં તો કીધું એમ, હું તો ઢગલો લઈને આવ્યો છું. ચરાઈ વેતી આપણી પાસે સૂત્ર છે કે આપણે ચાલતા રહેવું. આ પ્રવાસ છે, આ અંત નથી. હું અત્યારે વાતનું સમાપન કરવા જઈ રહ્યો છું, એ અંત નથી, આપણો સમય પૂરો થવામાં છે. 21:45 સુધીનો આપણે સમય નક્કી કરેલો, ત્યાં સુધી જેટલું આ ખેંચી શકાય એટલું મેં તમારી સાથે વાત કરી. પણ સમાપનમાં મારે એક શ્લોક આપ બધાને સંભળાવવો છે. આ મેં જેટલું થઈ શકે તમારી સાથે વાત કરી કે આપણી પાસે કેટલી અદ્ભુત વાતો છે. ચંદ્રકાંત બક્ષીએ એક વખત એક લેખની અંદર ભાગેશભાઈ લખેલું કે સાષ્ટાંગ દંડવતની અંદર કયા 8 અંગો આવે, એના ઉપર તો બક્ષી સાહેબે પાછો આખો લેખ લખી નાખે. અને એમાં એમની ટેવ મુજબ પાછા સંસ્કૃતના શિક્ષકોને જરા ઝાટકેલાય ખરા કે તમે આવું કેમ ભણાવતા નથી, આમાં આવું કંઈક ભણાવો તો મજા આવે, જુઓ અમે એમ કે આવું ભણાવીએ છીએ, લેખ લખીને. પણ સાષ્ટાંગ દંડવત ક્યારે થાય? કે 8 અંગો છે, ઘૂંટણ, પગ, હાથ, છાતી, માથું, બરાબર. હવે આ બધાને ખબર છે કે તો આમ ઝૂકી જાવ એટલે સાષ્ટાંગ દંડવત આમ થાય. પણ પછી 3 બીજા કયા અંગો? આ તો 5 જ છે. 3 અંગો છે, વાણી, બુદ્ધિ અને દ્રષ્ટિ. વાણી, બુદ્ધિ અને દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે વિઝન, માત્ર આંખ નહીં, આમ આંખ મીચી દેવી એમ નહીં, આંખ ખોલવાની વાત છે ખરેખર તો, મીચવાને બદલે. તમારી બુદ્ધિ, તમારી વાણી અને તમારી દ્રષ્ટિ જ્યાં ઝૂકી જાય એ સાષ્ટાંગ. તમારું શરીર તો ઝૂકે જ છે, પણ આ 3 બાબતો પણ ઝૂકે છે, અને બધી જગ્યાએ સાષ્ટાંગ ન થાય, કોઈક જગ્યાએ જ સાષ્ટાંગ થાય. એટલે હું આ જેટલા બધા મિત્રો જોડાયેલા છે, યાજ્ઞિક સાહેબ જેવા પુણ્યશ્લોક વડીલ છે, ભાગેશભાઈ જેવા પરમ સખા છે, વ્યોમ જેવો યુવા મિત્ર છે, પંડ્યા સાહેબ અને પ્રચેતાબેન પિતા પુત્રી છે, અય્યર સાહેબ છે, અરુણકુમાર સાહેબ છે, બધા તો આ મને ચહેરા નથી દેખાતા એટલે હું નામ નથી લઈ શકતો, વિક્રમભાઈ છે, અમુક દક્ષાબેન છે,
જેટલા ચહેરા દેખાય, પણ હવે અમુકમાં તો વિવો અને ઓપ્પો ને એવું બધું લખાઈને આવ્યું, એટલે આઈફોન ને એમ, એટલે મારાથી નામ ન લઈ શકાય. પણ હું બધાને, આજે મને તમે આવો મોકો આપ્યો, આ મારી વ્યથા કથા કહેવાનો, મને બહુ એમ થાય કે આ સંસ્કૃતને મેં ઘરમાં 100 જેટલા સંસ્કૃત ગ્રંથો રાખ્યા, ન ખબર પડે ત્યાં અમારા ચંદારાણા સાહેબ કે રજનીભાઈ જોશી જેવા મારા પપ્પાના મિત્ર વિદ્વાન પ્રોફેસરો છે રાજકોટમાં, એને ફોન કરું, એને પૂછું કે આનો અર્થમાં હું કઈ ગોટાળો નથી કરતો ને? અને એ સાહેબો પાછા મઠારે ખરા કે ના ના, આમાં આમ નહીં ને આમ લખો ને તો વધારે સારો અર્થ નીકળે. અને હું પાછું મારા લેખમાં એ સુધારો પણ કરું. પણ મને ગૌરવ છે કે ગુજરાતી ભાષાના કટાર લેખકોમાં મેં સૌથી વધારે સંસ્કૃત કૃતિઓ ઉપર લેખો લખવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત છે. લખ્યું ગુજરાતીમાં, અંગ્રેજીના શબ્દો પણ ભરપૂર લખ્યા, એમાં લોકોને સમજાય, મને સમજાય. લોકોને શું કામ મારી વાત કરું, મને સમજાય એના માટે. પણ અત્યાર સુધીમાં મેં છેલ્લી ગણતરી કરી, ઋતુઓ ઉપર તો લેખો લખ્યા જ છે, એમાં તો સંસ્કૃત આવી જ જાય. ઉનાળામાં કે ગ્રીષ્મનું વર્ણન આવે, એને શિયાળામાં આવે, તો હું તો કહું જ છું કે આપણે તો ઋતુકાળના કવિ છે. આપણે તો જયારે કન્યા થાય, કન્યા જયારે સંપૂર્ણ યુવતી થાય, અશોક વૃક્ષને એનો પગ અડે એવા વર્ણનો જે છે, એના માટે ઋતુદર્શન એવા શબ્દો વપરાયા છે. ઋતુદર્શન, કાવ્યાત્મકતા અને લાલિત્ય તો જુઓ. આપણી ભાષાનો કવિ આ શાસ્ત્રાંગ ગણવતો આ બધાને જતા એટલા માટે કરું છું કે આ લોકોએ ખરેખર આ યજ્ઞ તો આમનો છે. હું તો યજ્ઞનું ફળ લેવા માટે આવેલો માણસ છું. પેલી ચમચી આમ લઈને ઉભો છું, મને આચમનીની અંદર આપી. આ બધા ધૂણી ધખાવીને બેઠેલા છે. મારા કાઠિયાવાડની ગિરનારી ભાષામાં કહું ને, મોરારી બાપુની, આ ધૂણી ધખાવેલા બધા રૂખડો છે, જે સંસ્કૃતની ધૂણી ધખાવીને બેઠા છે. આપણે ઝટ આમાંથી થોડુંક પ્રસાદ લઈ લઈએ એવો મારી લાલચ હોય. અને જતા જતા એક શ્લોકથી જ આપણે સમાપન કરીએ. અમારે યુવાન ડોક્ટર મિત્ર છે, આયુર્વેદના સરસ તબીબ છે, નક્ષત્ર આયુર્વેદના ડોક્ટર દત્તાત્રેય પંડ્યા, હમણાં મેં એની સાથે પણ આવો લાઈવ કાર્યક્રમ કર્યો. એમાં એમણે બહુ સરસ મજાની એક વાત કરી. સુશ્રુત સંહિતાનો એક શ્લોક મને સંભળાવ્યો, અને કેવો સરસ શ્લોક! સતત અધ્યયનમ વાદઃ પરતંત્રાવલોકનમ તદ્ધિચાર્ય સેવા ચ બુદ્ધિ મેધા કરો ગુણ. આ મેધા યુક્ષિનિયમ, આમાં મારે ભૂલ થતી હશે કારણ કે મેં સુશ્રુત સંહિતાની એક સર્ગ નથી વાંચ્યો, પણ 28મો એનો શ્લોક છે, એ મને રેફરન્સ એમને આપ્યો. હવે આ શ્લોક કેવો સરસ છે! તમારે કોઈ પણ બાબતમાં પરીક્ષણ કરવું હોય, જો આપણે ત્યાં એવું થઈ ગયું કે જૂના પુસ્તકો છે ને બધા બાવા વાક્યમ પ્રમાણમ સત્યમ એમ કરીને સીધું સ્વીકારી જ લેવાના. અને કોઈ પણ જૂના ગ્રંથો તમે યથાતથ સ્વીકારવા જાઓ ને, એમાંથી જ હંમેશા કટ્ટરવાદ પેદા થાય. આપણે સંસ્કૃતે વહેતી નદીઓની કલ્પના કરી છે, એમાં ઉમેરતા જાઓ. જૂનું નકામું લાગે, ઓબ્સોલેટ લાગે, કાળગ્રસ્ત લાગે, કાળગ્રસ્તને બાજુએ રાખો. હવે હાથીના ગંડસ્થળમાં મોતી અને માનસરોવરમાં ચારો ચરતા હંસ, એ ઉપમાઓ કાળગ્રસ્ત થઈ ગઈ. હવે એ નથી ને એવી ઉપમાઓ તમે જો બોલવા જાઓ તો એને બાજુએ રાખો. એવા નવી ઉપમાઓ જોડી દો જે આજની હોય. આજની કોઈ રચશે ને વ્યોમ જેવા નવી પંક્તિઓ, એમાં બાકીનું બધું યથાવત રાખીને પેલી માનસરોવરમાં રાજહંસો મોતીનો ચારો ચણે એ સાઈડમાં મૂકી દો. પણ તુલાધાર સત્ય, જે કૌશિક મુનિની મહાભારતમાં વાત છે, તુલાધાર સત્યનો શ્લોક આ છે. વિચાર કરો કે આયુર્વેદના કે સુશ્રુત પોતે એમ કહે છે કે બધા મારા ગ્રંથોને સીધાને એમ ગણી લેવા. આમાં લખ્યું છે માટે હું આ ઉકાળો બનાવીને પી લઉં, કોરોનામાં નથી થાવ ને એવું ન માની લેવું. શું કરવાનું? જ્ઞાન મેળવવું હોય તો સતત અધ્યયન, સતત અભ્યાસ કરવો. પછી વાદહ, વિદ્વાનો સાથે ચર્ચા કરવી. પરતંત્રાવલોકનમ, બીજાઓનો વિરોધ કરવાને બદલે, એનાથી એનર્જી અનુભવવાને બદલે, જે બીજા સારા અને સફળ થયા હોય એનું તંત્ર કેમ ચાલે છે એનું અવલોકન કરવું. એટલે અંગ્રેજી જો સફળ થઈ હોય તો અંગ્રેજીમાં એવા કયા ગુણો હતા કે જેને કારણે અંગ્રેજી આટલી બધી છવાઈ ગઈ, એનું અવલોકન કરવું, એલર્જી ન રાખવી. સંસ્કૃતના સારા વિદ્વાનોનું સારું અંગ્રેજી પણ મેં જોયું જ છે. એટલે પરતંત્રાવલોકનમ, જો કેટલી ઋષિની મહાનતા છે, કેટલી અખિલ દૃષ્ટિ છે, કટરવાદ ક્યાંય નથી આમાં. અને પછી આચાર્ય, જે નિષ્ણાત લોકો હોય, એની સેવા કરવી, એની બાજુમાં બેસવું, એના પગ પકડી લેવા અને એની પાસેથી કર્ણ ભાવે શીખવું. એ શું કે છે, એનો ગુસ્સો હોય તો સહન કરી લેવો. પરશુરામની જેમ ગુસ્સો કરે તો માથાકૂટ કર્યા વગર જે સારું લાગે એ ગ્રહણ કરવું, અને પછી તમારી બુદ્ધિને તીવ્ર કરવી. આમ બુદ્ધિ તીવ્ર થાય. મિત્રો, ખૂબ મજા આવી તમારી સાથે, ખૂબ લાલિત્યભરી વાતો કરી. 9મી સદીની અંદર એક સંસ્કૃતનો શ્લોક એવો છે, એની અંદર એવું લખાયેલું કે યુવતીઓના અંગોમાં જેવું લાવણ્ય હોય ને એવું કવિતાની વાણીમાં પ્રગટે ને.
તો જ તમારી કવિતા છે એ અમરત્વ પ્રાપ્ત કરે. એટલે હવે આમાં તો બધા પુરુષો છે, આમાં કઈ એવું લાવણીય અમારામાં કઈ શરીરમાં પ્રગટે એવું છે નહીં. ભાષા તો મારી મેં કીધું એમ પેલી ત્રિશંકુ ભાષા છે, અડધી કાઠિયાવાડી, અડધી અંગ્રેજી, અડધી સંસ્કૃત, અડધી હિન્દી, આવી બધી. પણ મેં પ્રયત્ન એ કર્યો કે હું ભલે ત્રિશંકુ હોઉં પણ મારી નજર પાતાળમાં નથી, મારી નજર સ્વર્ગમાં છે, મારી નજર આકાશમાં છે, ઉપર છે. અને આપ બધાનું આ સાથે ભાવપૂર્વક મને આવો મોકો આપ્યો સંસ્કૃત વિશે મારી લાગણીઓ પ્રગટ કરવાનો. ભવિષ્યમાં પાછા સંવાદ આપણે કરતા રહીશું, સંસ્કૃતની સરસ સરસ સૌંદર્યને પારખતા રહીશું. ધન્યવાદ.